कांक्षितन्नो राज्यं भोगा सुखानि च येषामर्थे कांक्षितं नो राज्यं भोगा सुखानि च त इमेव स्थितां युद्धे प्राणास्त्यक्ता धनानि च येषामर्थे कांक्षितन्नो राज्यं भोगा सुखानि च त इमेव स्थिता युद्धे प्राणास्त्यक्ता धनानि च आचार्य पितरा पुत्र तथैव च पितामह आचार्य पितर पुत्र तथैव च पितामह मातुला श्वशुरा पौत्र शाला संबंधिनस्तथा मातुला श्वशुरा पौत्र शाला संबंधिनस्तथा आचार्य पितरय पुत्र तथैव च पितामह मातुला श्वशुरा पौत्र शाला संबंधिनस्तथा एतान् हन्तुमिच्छामि ज्ञातोऽपि मधुसूदन ननोऽपि मधुसूदन एतान् हन्तुमिच्छामि गणन्तोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतु किं नु महे कृते एतान् हन्तुमिच्छामि गन्तोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतु किं न महे कृते
निहत्य धार्तराष्ट्रान् निहत्य धार्तराष्ट्रान् का प्रीति स्यात् जनार्दन पापमेवाश्रयेदस्मान् अत्वेता न ततायिन निहत्य धार्तराष्ट्रान् का प्रीति स्यात् जनार्दन पापमेवाश्रयेदस्मान् अत्वेता न ततायिन निहत्य जनार्दन पापमेवाश्रयेदस्याम् अत्वेता न ततायिन। 33-36 देवसुतं देवं कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। येषामर्थे काङ्क्षितन्न राज्यं भोगसुखानि च त इमेव स्थिता युधे प्राणास्त्यक्ता धनानि च आचार्य पितरः पुत्र तथैव च पितामह मातुला श्वशुरा पुत्र शाला सम्बन्धिनस्तथा एतान् हन्तुमिच्छामि दन्तोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतु किं न मही कृते निहत्य धार्तराष्ट्रान् का प्रीति स्यात् जनार्दन पापमेवाश्रयेदस्मान् अत्वेता न ततायिन। આજે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત થઈ એનો 38મો દિવસ। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 33મા શ્લોકને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા। કયો હતો તો કે એષામર્થે કાંક્ષિતમ રાજ્યમ ભોગા સુખાની ચ ત ઇમે વસ્થિતા યુદ્ધે પ્રાણાસ્ત્યક્તા ધનાની ચ। જેમના માટે અમે રાજ્ય ભોગ અને સુખની ઈચ્છા છે તે આ બધા લોકો ધનની અને પ્રાણની આવી રીતની આશાનો ત્યાગ કરીને મારા માટે યુદ્ધ કરવા માટે આવ્યા છે। શ્રીમદ ભગવદ્ ગીતા જેવા મહાન ગ્રંથનો આપણે અભ્યાસ કરવા બેઠા છીએ। આટલો મોટો તત્વજ્ઞાનથી ભરેલો જ્ઞાન કર્મ અને ભક્તિ ત્રણે ત્રણનો સમન્વય આ 700 શ્લોકની અંદર વ્યાસે કરેલો છે। ભગવાન બોલ્યા, કેટલાક શ્લોકો ભગવાન બોલ્યા, એકાદ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યો અને 40 શ્લોક જેવો
સંજય બોલે છે અને બાકીના 85 શ્લોક અર્જુન બોલે છે. આમ કરી અને શ્રીમદ ભગવદ્ ગીતાની સુંદર મજાની માળા બનાવવાની વ્યાસે પ્રયત્ન કર્યો છે. એવા શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણે ઘણા સમયથી અભ્યાસ કરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા જેવા મહાન ગ્રંથનો અભ્યાસ કરવા, અધ્યયન કરવા, સમજવા, સ્વાધ્યાય કરવા માટે, આપણા વિકાસ માટે આપણે રોજ મળીએ. આપણે શા માટે આવીએ છીએ? આપણે આપણો વિકાસ કરવા માટે આવીએ છીએ, બરાબર. આપણે કોઈને ઉપદેશ આપવા કે અજ્ઞાન છે તો જ્ઞાન મેળવવા માટે કે કોઈના વ્યસન મુક્તિ માટે આપણે મળતા નથી. એ તો સાંભળશે એટલે હળવે હળવે એને વિચાર આવશે કે આ કરવું કે નહીં કરવું એમ એનું છૂટે, પણ આપણે એના માટે અહીંયા મળતા નથી. તેથી બધા કોઈ બોલીને પોતાનો વિકાસ કરે છે અને કોઈ સાંભળીને કરે છે, બરાબર ને. એટલે આપણે બધા અહીંયા આવ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે. વાસ્તવિક જોતા આ તત્વજ્ઞાનનો અમૂલ્ય ગ્રંથ છે. આપણી મશ્કરી ઉડાડતા લોકોને આપણે હિંમતથી કહી શકીએ કે ગીતા એ તો અમારો વૈશ્વિક ધર્મ ગ્રંથ છે. ઘણીવાર આપણે કોઈ કહે તમારા ધર્મનો ગ્રંથ મુખ્ય કયો છે, તો આપણે છાતી ઊંચી કરીને કહી શકીએ કે વિશ્વને માર્ગદર્શન આપવાવાળો શ્રીમદ ભગવદ્ ગ્રંથ છે, એ અમારો ધર્મ અને આવો વૈશ્વિક ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાનને સ્વમુખે ગાય એ જ એનું વૈશિષ્ટ્ય છે. વેદવ્યાસ તો પછીથી એ ગીતાને મહાભારતની અંદર ગૂંથી લીધી છે. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાને જે અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં કીધી એ પાછળથી વેદવ્યાસે અને મહાભારતની અંદર ગૂંથી લીધી છે. જીવન એ એક સંગ્રામ છે અને તેથી કુરુક્ષેત્રની રણભૂમિમાં ગીતાનું ગાન એક સુયોગ્ય પૃષ્ઠભૂમિનું સર્જન કરે છે. જીવન કેવો છે? સંગ્રામ. હાલતા ચાલતા ડગલે પગલે ઘણી બધી અગવડ સગવડતા માણસને રહેવાની છે. સંગ્રામ તો જાય ભગવાન પાસે ત્યાં સુધી જીવનમાં તો રહેવાનો ને રહેવાનો. ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી વિશ્વના માનવ માત્રને ગીતાના જ્ઞાન દ્વારા જીવનાભિમુખ કરવાનો ચિરંતન પ્રયાસ ભગવાને કર્યો છે. જીવન રડવા માટે નથી, જીવન ભાગી જવા માટે નથી. જીવન હસવા માટે છે, જીવન રમવા માટે. ભાગી જવા માટે જીવન નથી, રડવા માટે પણ નથી. જીવન શા માટે છે? તો કે જીવન હસવા માટે અને રમવા માટે છે. મુસીબતોની સામે હિંમતથી ઝઝુમવા માટે આ જીવન છે. તેથી તો આપણે સોમથી શુક્ર રોજ 5 દિવસ માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ, અધ્યયન અને ચિંતન કરવા માટે આપણે રોજ મળતા રહેલા છે. તેથી ગઈકાલે આપણે આ 33મા શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે 34મા, ગઈકાલે 33મો શ્લોક, આજે આપણે 34મા શ્લોક. એમાં શું લખે છે? જેમને માટે અમે રાજ્ય, ભોગ અને સુખ ઈચ્છીએ છીએ તે લોકો કોણ છે એનું વર્ણન અર્જુન આ શ્લોકની અંદર કરે છે. જે પોતાના પ્રાણનો ત્યાગ કરી અને ધનનો ત્યાગ કરી અને કુરુક્ષેત્રના મેદાનમાં અમારા માટે લડવા માટે આવ્યા છે, એવા કોણ કોણ છે? તો એનું લિસ્ટ આ 34મા શ્લોકે અર્જુને ભગવાનને સમજાવ્યું કે મેં તો તમને કીધું કે અમારા જે સ્વજનો છે એ પોતાના પ્રાણનો ત્યાગ કરી, ધનનો ત્યાગ કરી અને અમારા માટે કુરુક્ષેત્રના મેદાનમાં અમારી જીત થાય એના માટે હાથમાં હથિયાર લઈને ઊભા છે. તો આવા કોણ કોણ છે? તો એના અર્જુનને લાગ્યું કે ભગવાન પૂછશે કદાચ કે તે જે કીધું કે આવા ધન અને પ્રાણનો ત્યાગ કરીને આવેલા કોણ કોણ લોકો છે. એટલે અર્જુન સમજી ગયો કે ભગવાન પૂછે ને એ જ પહેલાં હું ભગવાનને કહી દઉં કે પ્રાણનો અને ધનનો ત્યાગ કરી અને આ કુરુક્ષેત્રમાં મારા માટે કોણ લડવા માટે આવ્યા છે એનું લિસ્ટ આ 34મા શ્લોકની અંદર અહીંયા અર્જુન ભગવાનને બતાવે. શું કહે છે? આચાર્ય પિતરા પૌત્રા. શું કહે છે? આચાર્ય પિતરા પૌત્રા તથેવ ચ પિતામહ માતુલા સ્વસુરા પૌત્રા શ્યાલા સંબંધીનસ્થતા. કોણ કોણ આવ્યા છે એનું લિસ્ટ અત્યારે અહીંયા બહુ સરસ રીતે અર્જુન ભગવાનને સમજાવે છે કે મારા માટે જીવનનો ત્યાગ કરી અને કુરુક્ષેત્રના મેદાનમાં
હાથમાં હથિયાર લઈને ઊભા છે એવું લિસ્ટ હું તમને આપું છું. એમ કરીને અહીંયા આ લિસ્ટ આપે છે. 34મા શ્લોકમાં માત્ર સ્વજનોનું એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાયના 34મો શ્લોકનો આજે આપણે વિચાર કરવાનો છે. 34મા શ્લોકના માત્ર સ્વજનોનું જ વર્ણન છે. અર્જુનના સ્વજનો ઘણા વધારે છે, તેથી વર્ણ બહુવચનમાં છે. આ દરેક જે શબ્દ છે ને એ આ બહુવચનની અંદર વાપરેલું છે. પછી આચાર્ય ખાલી નથી લખ્યું, આચાર્ય લખ્યું, એટલે એનો અર્થ કે ઘણા બધા આચાર્યો આની અંદર છે. પછી પિતર લખ્યું છે, ખાલી પિતા લખ્યું, પિતા હોય તો એક, પણ પિતર હોય તો ઘણા પિતાઓ. એટલે આવા બહુવચનથી આખો શ્લોક અહીંયા અર્જુન ભગવાનને સમજાવે છે કે મારા માટે જે યુદ્ધમાં ઊભા છે કોણ કોણ છે, તો કે આચાર્ય છે, પિતર હશે, પુત્ર હશે, તથા એવ પિતામહ છે, માતુલા હશે, શ્વશુરા છે, પૌત્રા છે, શ્યાલા છે. શ્યાલા એટલે હાળા એમ, બરાબર ને? એટલે ગુરુજનો, પિતા, પુત્રો, પિતામહ, મામા, સસરા, પૌત્રો, શાળા અને ઘણા બધા એ સિવાયના સંબંધીઓ ઘણા બધા મારા માટે પ્રાણ આપવા માટે યુદ્ધની અંદર ઊભા છે. આવું અર્જુન ભગવાનને આ શ્લોકની અંદર સમજાવે છે. 34મા શ્લોકમાં માત્ર સ્વજનોનું જ વર્ણન છે. આખો શ્લોક કેવો છે, એમાં વધારે બીજું કાંઈ નથી, પણ પોતાના સ્વજનો કોણ કોણ કુરુક્ષેત્રમાં મને સાથ આપવા માટે આવ્યા છે એનું લિસ્ટ અત્યારે અર્જુન ભગવાનને આ 34મા શ્લોકની અંદર સમજાવે છે. એટલે તેથી વર્ણન બહુવચનમાં છે. માત્ર આ શ્લોકમાં સ્વજનોનું વર્ણન શા માટે આવ્યું તે આજે આપણે વિચારવાનું. આ શ્લોકની અંદર અહીંયા અર્જુને સ્વજનોનું સ્મરણ કરી અને ભગવાનને કહે છે કે જે મારા માટે બધું છોડીને આવ્યા છે એમાં કોણ કોણ છે, તો એને આખું બધું લિસ્ટ આપી દીધું કે ગુરુજનો છે, પિતામહો છે, પુત્રો છે, આચાર્યો છે, પિતામહ છે, મામા સત્રા એટલે કે મામાઓ છે, સસરાઓ છે, પૌત્રો અને શાળાઓ. આ બધા યુદ્ધની અંદર મારા પક્ષ અથવા સામેના પક્ષમાં આવીને ઊભા છે. એટલે કે માત્ર આ શ્લોકમાં સ્વજનોનું વર્ણન શા માટે આવ્યું છે તે આજે આપણે વિચારવાનું છે. કુરુક્ષેત્રમાં 10મો દિવસ પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર પડેલા છે અને દિવ્ય દ્રષ્ટિજ્ઞ સંજય 10 દિવસ પછી હસ્તિનાપુર જાય છે. અને હસ્તિનાપુર ગયા પછી અહીંયા સંજયને ધૃતરાષ્ટ્ર પૂછે છે કે ભાઈ 10 દિવસ સુધી તું કુરુક્ષેત્રના મેદાનમાં હતો તો એ વખતે કઈ કઈ ઘટનાઓ ઘટી એ તું મને સમજાવ. એમ કરીને દિવ્ય દ્રષ્ટિજ્ઞ એટલે વેદ વ્યાસે અહીંયા સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી હતી, એટલે અહીં દિવ્ય દ્રષ્ટિજ્ઞ શબ્દ વાપર્યો છે. એટલે જેને દિવ્ય દ્રષ્ટિ મળી ગઈ છે એવો સંજય કુરુક્ષેત્રના મેદાનમાંથી 10મા દિવસ પૂરા થયા પછી પિતામહ ભીષ્મ અર્જુનના બાણથી ઘવાય અને બાણશૈયા ઉપર આવી ગયા. ત્યાર પછી સંજય અહીંયા હસ્તિનાપુર આવે છે. હસ્તિનાપુર આવ્યો એટલે ધૃતરાષ્ટ્ર પૂછે છે કે ભાઈ કુરુક્ષેત્રના મેદાનની અંદર આ 10 દિવસની અંદર કઈ કઈ ઘટનાઓ અને શું શું બન્યું એ તું મને સમજાવ. એમ કરી અને આ બધી પૂછ્યું ને. 10મા દિવસે હું પૂછ્યું, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે ધૃતરાષ્ટ્ર ઉવાચ. 10મા દિવસ પછી સંજય જ્યારે હસ્તિનાપુર ગયો ત્યારે ધૃતરાષ્ટ્ર ઉવાચ. કોના માટે? સંજય માટે. કે હે સંજય, ધૃતરાષ્ટ્ર બોલે છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. હે સંજય, 10 દિવસ સુધી તું કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ જોઈને આવ્યો છો, તેથી મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું એ તું મને જરાક હળવેકથી સમજાય. અને અહીંયાથી શ્રીમદ ભગવદ્ ગીતાની સંજય અત્યારે એને આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી કહે છે, તેથી આમાં આચાર્યો, વડીલો, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રા, શાળા અને બીજા સંબંધીઓ યુદ્ધમાં ઊભા છે એમ અત્યારે સંજય કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો આ પ્રથમ અધ્યાયના 34મા શ્લોકમાં આજે આપણે વિચાર કરવાનો છે. બીજું થોડો બંને અહીંયા સંજય કહે છે કે બંને સેનાઓની વચ્ચે રથ લાવ્યા પછી ભગવાને અર્જુનને કહ્યું કે સમવેતા કુરુનીતિ. અર્જુનને ભગવાને કીધું કે હવે તું કુરુનીતિને જોઈ લે. આવું બધું વર્ણન સંજય હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રની સામે કરે છે. બીજું
થોડોક સૂક્ષ્મ અહંકાર અર્જુનને આવ્યો હોય એવું સંજય ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે થોડોક અહંકાર અહીંયા પહોંચ્યા પછી કુરુક્ષેત્રના મેદાનની અંદર બધા શંખ વાગી ગયા, વાજિંત્ર વાગી ગયા, એટલે આ વાજિંત્રો વાગ્યા અને શંખ વાગ્યા એટલે અહીંયા અર્જુનના મનમાં થોડોક સૂક્ષ્મ અહમ આવ્યો હોય એવું અહીં સંજય અહીંયા ધૃતરાષ્ટ્રને સમજાવે છે. શું અહમ? તે પરબરોજ ભગવાનને ઓર્ડર કરી દીધો કે મારો રથ તમે વિવેક રહ્યો નહીં અને સીધો ઓર્ડર માર્યો. વિવેક વગર ઓર્ડર મારીને કે મારો રથ તમે મધ્ય ભાગની અંદર બે સેનાની વચ્ચે લઈ જાઓ. એટલે થોડો સૂક્ષ્મ અહંકાર આવ્યો છે એવું અત્યારે સંજય ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં કહે છે. બીજું થોડો સૂક્ષ્મ અહંકાર ભગવાને એટલે કે આવ્યો છે અને ભગવાનને ઓર્ડર કરી દીધો અને જે ન જોવાનું હતું ને એ અર્જુને જોવાની શરૂઆત કરી દીધી. અર્જુનને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે હવે હું મધ્ય ભાગમાં આ રથને લાવ્યો છું, હવે તું કુરુ નીતિને જો. તારા ઉપર જેણે ઘણા બધા આવી રીતના તારું ધન લેવા માટે, તારું રાજ્ય લેવા માટે, તમારી પત્નીઓને ભર સભાની અંદર નિર્વસ્ત્ર કરવા માટે, તમને સળગાવવા માટે, ઝેર આપવા માટે જે લોકો અત્યારે તારી સામે આવીને ઊભા છે ને એને જ તારે ફક્ત જોવાના છે. ભગવાને આવું કુરુનીતિ જોવાનું કીધું અને અર્જુન તો પછી સ્વજનોને, સગા સંબંધીને બધાને જોવા લાગ્યો. સસરા અને મામા ને જે કાંઈ આવ્યા હતા ને, એટલે આ બધું અહીંયા થોડો સૂક્ષ્મ અહંકાર અર્જુનને આવેલો છે એવું દિવ્ય દ્રષ્ટિથી અત્યારે અહીંયા પિતા શું કહે છે, ધૃતરાષ્ટ્રને અત્યારે આ સંજય કહે છે કે થોડો ઘણો અહમ આવ્યો હોય તેવું લાગે છે. અર્જુન સજ્જનોને જોવા લાગ્યો, કીધું તું કુરુનીતિને, અને જોવા લાગ્યો સજ્જનોને. શર્ટનું એક બટન આપણે પહેરતા હોય, ઝભ્ભો કે શર્ટ, એમાં એક બટન જો ખોટું દેવાઈ જાય ઉપર નીચે તો આખા બધા ખોટા પડે કે નહીં, બરાબર ને? પછી આપણે નીચેનાને ભેગા કરીને ભેગું કરવાનો પ્રયત્ન કરી તો ઉપલા તૂટી જાય બધા ભાઈ. પણ એને શું કરવું પડે? પાછા આખા બધા બટન ખોલવા પડે અને ફરીથી પહેલો બીજો નંબર આપીને કરવો પડે. એમ અહીંયા એક ભૂલ તો કરી અર્જુનભાઈએ, પણ એ ભૂલ ન સુધારતા વારંવાર નવી ભૂલો અત્યારે કરતો જાય છે. એમ વેદવ્યાસ લખે છે કે બટન કદાચ શર્ટનું ખોટું જો દેવાઈ ગયું હોય અને છેલ્લે જતા એક ખરું મોટું થઈ ગયું હોય અને એક ખરું નાનું થઈ ગયું હોય તો સમજી લેવાનું કે આપણે ઉપર નીચે આવી રીતનું બટનમાં ફરક થઈ ગયો છે. તેથી ખોલીને હરખા કરવા જોઈએ કે નહીં, કે ના થોડુંક નીચે રહી ગયું છે ને એને ખેંચો અને ઉપરને ઉપર આવવા દો તો શું થાય? બધા બટન તૂટે કે નહીં? આમ એક જે મન હતું, એની જે ઇન્દ્રિયો હતી ને એ બધી ધીમે ધીમે તૂટવા લાગી છે. એમ વેદવ્યાસ લખે છે. અર્જુન સ્વજનોને જોયા 8 લક્ષણો, આ બધું વર્ણન કોણ કરે છે? હસ્તિનાપુરમાં બેઠેલા ધૃતરાષ્ટ્રે જ્યારે 10મા દિવસ પછી સંજય હસ્તિનાપુર આવ્યો અને એ પ્રશ્ન પૂછે છે એ વખતે ફરીથી આ બધું એને રિપીટેશન કરે છે. શું કહે છે કે અર્જુને સ્વજનોને જોયા, 8 લક્ષણો જોયા, વિપરીત શુકનો દેખાવા લાગ્યા. 32મા શ્લોકમાં વિજય, રાજ્ય કે સુખ મારે જોઈતું નથી એવું અર્જુન પણ ભગવાનની સામે બોલવા લાગ્યો. આ લોકો મને મારે તો હું મરવા માટે તૈયાર છું, પણ મારા હાથમાં હવે હું ગાંડી ઉપાડીશ નહીં. આમ 31મા શ્લોકથી 47મા શ્લોક સુધી અર્જુને ભગવાનને ઘણી બધી દલીલો, ભગવાન સામે ઘણી એવી જબરજસ્ત દલીલો કરે છે કે જે દલીલોનો સામાન્ય માણસ હોય એનો ઉત્તર આપી શકતા નથી. આટલી દલીલો કરવા લાગી. ધન અને પ્રાણનો ત્યાગ કરીને આ બધા યુદ્ધમાં આવીને ઊભા છે. આ બધા એટલે કોણ? તે 34મા શ્લોકની અંદર લખ્યું છે કે યુદ્ધની અંદર મારા માટે પ્રાણ અને ધનનો ત્યાગ કરીને આવી ઊભા છે. તો આ કોણ ભાઈ? કોણ? આવો પ્રશ્ન ભગવાન પૂછે એને એ પહેલાં જ ભગવાન કહી દે છે કે આ 34મા શ્લોકની અંદર સીધો કહે છે કે ગુરુજનો, પિતાઓ, પૌત્રો તથા પિતામાં, મામા, સસરા, પૌત્રો, શાળા તથા બીજા બધા જેટલા સ્વજનો છે ને, સંબંધીઓ, એ બધા મારા માટે પ્રાણ અને ધનની આહુતિ આપી અને મારો વિજય થાય ને એટલા માટે આ બધા કુરુક્ષેત્રના મેદાનની અંદર આવીને ઊભા છે. ભગવાન કે એ પહેલાં અર્જુને અહીંયા એનો જવાબ કે ભગવાન આ મને પૂછશે ભાઈ, તું એમ કહેશો કે પ્રાણ અને ધનનો ત્યાગ કરીને આવ્યા છે એવા કોણ કોણ છે? બોલે.
તો એ જ પહેલાં અત્યારે કહીએ છીએ કે આટલા બધા લોકો ધનનો ત્યાગ કરીને મારા માટે આવ્યા છે, ધન અને પ્રાણનો ત્યાગ કરીને આ બધા યુદ્ધમાં આવીને ઊભા છે. આ બધા એટલે કોણ? તે 34મા શ્લોકની અંદર આખું લિસ્ટ અર્જુનને ભગવાનને સંભળાવી દીધું. અર્જુનનો પ્રશ્ન છે કે ભગવાન, મને પ્રેય દેખાતું નથી અને શ્રેય મને સમજાતું નથી. મૂળ પ્રશ્ન શું છે? આ બે વસ્તુ છે, પ્રેય અને શ્રેય. એ બધા શ્લોકોમાં આવશે હવે કે મને પ્રેય દેખાતું નથી, મારું કલ્યાણ શેમાસી મને દેખાતું નથી અને શ્રેય સમજાતું નથી. તમારા ખોળામાં કેવી રીતે બેસી શકાય, કયું કર્મ, કેવો વિચાર, કેવી વૃત્તિ, કેવું જીવન જીવવું, તો શ્રેયનો માર્ગ અપનાવીને તમારા સુધી આવી શકવું, એવું મને કાંઈ દેખાતું નથી. તો તમે જ એક એવા છો કે મને આ શ્રેયનો માર્ગ તમે મને બતાવો. અર્જુનનો પ્રશ્ન છે, ભગવાન મને શ્રેય દેખાતું નથી અને એટલે કે પ્રેય દેખાતું નથી અને શ્રેય મને સમજાતું નથી. અર્જુન આપણો પ્રતિનિધિ છે. આપણે પણ ડગલે ને પગલે શ્રેય અને પ્રેય, કરું કે ન કરું, જાવ કે ન જાવ, ખાવ કે ન ખાવ, બીજાની વસ્તુ લઉં કે ન લઉં, બરાબર. ઘણીવાર આપણા જીવનની અંદર આવા દ્વંદ્વો ઘણીવાર ઊભા થતા હોય છે કે ને કે રામ તરફ વળું કે કામ તરફ વળું. ઘણીવાર આપણે એમ થાય કે મને ભગવાને જે જીવન આપ્યું છે એ જીવનને મારે કોના તરફ વળવાનું? રામ તરફ વળવાનું કે કામ તરફ? શ્રેય તરફ વળવાનું કે પ્રેય તરફ? અજ્ઞાન તરફ વળવાનું કે જ્ઞાન તરફ? આ ઘણી બધી સમસ્યાઓ જેમ અર્જુનના મનની અંદર આવીને ઊભી છે, એમ સાંસારિક માણસ ભોગવતા માણસને પણ આ બધી સમસ્યાઓ આવે છે. તેથી અર્જુન આપણો પ્રતિનિધિ છે. અર્જુન આપણો પ્રતિનિધિ છે. આપણે પણ ડગલે ને પગલે આવું બધું આવતું રહેલું. આપણે પણ જીવનની અંદર આ બધી વાતો આવે છે. શ્રેયને સમજવા માટે નિર્મળ અંતઃકરણ જોઈ. પહેલી વાત આ, મારે જો શ્રેય એટલે મારું કલ્યાણ શેમાં છે એ જો મારે સમજવાનું હોય તો માણસનું અંતઃકરણ છે ને એ પવિત્ર હોવું જોઈએ. અંતઃકરણ શુદ્ધ ક્યારે થાય? તો કે ધ્યાનથી. અંદર રહેલું જે તત્વ છે, અંદર રહેલું જે અંતઃકરણ છે, એને જો શુદ્ધ કરવાનું હોય તો ધ્યાન વગર અંતઃકરણ માણસનું શુદ્ધ થતું નથી. પાણીથી શરીર શુદ્ધ થાય. આખી રાત આપણો પરસેવો કે જે કાંઈ આપણું જે ગંદુ હોય ને એ સવારે હાબુથી નાહી નાખી એટલે પાણીથી આપણું શરીર વિસરાઈ જાય ને શુદ્ધ થાય કે ન થાય? તો કે થાય. પાણીથી શરીર શુદ્ધ થાય છે. પછી આપણે ભગવાનની પાસે બેસીએ તો આપણું મન શુદ્ધ થાય છે. સારા વિચારો આપણે વેદ ઉપનિષદના સાંભળીએ તો આપણી બુદ્ધિ શુદ્ધ થાય છે. અને અંતઃકરણની જો શુદ્ધિ કરવાનું હોય તો એ ધ્યાન વગર શક્ય નથી. ચાર વાતો આપણે અહીંયા બહુ સરસ રીતે અર્જુન સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભગવાન, જ્યાં સુધી માણસનું અંતઃકરણ નિર્મળ ન થાય ત્યાં સુધી માણસ શ્રેય સુધી પહોંચી શકતો નથી. શ્રેય એટલે કલ્યાણ અને શ્રેય એટલે ભગવાનનો ખોળો. શ્રેય એટલે મુક્તિ અને શ્રેય એટલે મોક્ષ. જો માણસને મોક્ષ અને મુક્તિ જોતવાની હોય તો અંતઃકરણ પ્રથમ શુદ્ધ હોવું જોઈએ. ગમે તેટલી બાહ્ય વસ્તુ આપણે શુદ્ધ રાખીએ પણ અંતઃકરણ જો મેલું હોય તો આપણે એને શ્રેયમાં આપણે ગણતા નથી. એટલે અહીં કહે છે કે અંતઃકરણ માણસે શુદ્ધ કરવું જોઈએ. શ્રેયને સમજવા માટે નિર્મળ અંતઃકરણ જોઈએ. નિર્મળ અંતઃકરણને મળ બગાડે છે. મળમાં બે વાતો છે. નિર્મળ જે અંતઃકરણ જે આપણું અંદર છે ને એને બે વાતો ડિસ્ટર્બ એટલે કે એને ખલેલ પહોંચાડે છે. એમાં એક છે રાગ અને બીજો છે દ્વેષ. આ રાગ અને દ્વેષ છે ને એ અંદર રહેલા અંતઃકરણને ઘણીવાર આવી રીતનું ખળભળાવી નાખે છે. ગીતા તેથી જ કહે છે કે રાગ દ્વેષ આવી જતા હોય તો અંતઃકરણમાં એક વૃત્તિ નિર્માણ કરવી જોઈએ. તે વૃત્તિ એટલે વિરાગ, તે વૃત્તિ એટલે વૈરાગ્ય. આવી રીતે રાગ અને દ્વેષ જો અંતઃકરણને જો પજવતા હોય, એને જો અગવડતા ઊભી કરતા હોય ને તો શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ શ્લોકની અંદર સમજાવે છે કે અંતઃકરણ શુદ્ધ કરવા માટે માણસે ભગવાન પ્રત્યેનો વિશિષ્ટ રાગ ઊભો થવો જોઈએ. અત્યાર સુધી કુટુંબ ઉપર મારો રાગ હતો, અત્યાર સુધી કુટુંબ ઉપર મારો ભાવ, પ્રેમ, કામના, વાસના જે કાંઈ હતી ને એ મારો ધંધો હોય, વેપાર હોય, નોકરી હોય કે કોઈ પણ પ્રકારનો વ્યવસાય હોય તો એના ઉપર અત્યાર સુધી મારો રાગ હતો. એ રાગ હતો એ કાંઈ ખોટું નથી. રાગ તો માણસને હોય તો જ ઘરમાંથી બહાર નીકળે. પણ હવે તારી ઉંમર શું કહેવાય છે,
હવે ઉંમર પરિપક્વ થઈ ગઈ છે. પરિપક્વ ઉંમર થાય અને જવાની તૈયારી આપણી જો થઈ ગઈ હોય, લાકડા જો આપણા મસાણ સુધી પહોંચી ગયા હોય ને, તો હવે આ બધી વૃત્તિને પરિવર્તન કરી અને વિશિષ્ટ રાગ ભગવાન ઉપર વૈરાગ્ય ઊભો થાય ને, એવો માણસે પ્રયત્ન કરવો જોઈએ. અને વિશિષ્ટ રાગ જો એકવાર શરીર ઉપર, મન ઉપર જો ઊભો થાય, તો મનની અંદર રહેલું જે અંતઃકરણ છે ને, એ અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણને આ બે જ વાતો, રાગ અને દ્વેષ, આ બે અશુદ્ધ કરી નાખે છે. એની જગ્યાએ જો વિરાગ અને વૈરાગ્ય, આ બે વસ્તુ જો અંતઃકરણમાં આપણે જો બેસાડી દઈએ, તો આપણું અંતઃકરણ નિર્મળ થઈ જાય. અને એકવાર અંતઃકરણ નિર્મળ થઈ જાય પછી ભગવાનનો ખોળો આપણે મળે, મોક્ષ મળે, મુક્તિ મળે અને શ્રેય સુધી આપણે, કલ્યાણ સુધી આપણે પહોંચી જઈએ છીએ, એમ આ શ્લોકની અંદર કહે છે. તે એટલે વિરાગ અને આપણે તેને વૈરાગ્ય કહીએ છીએ. આ જો અંતઃકરણમાં આવી જાય તો આપણું અંતઃકરણ નિર્મળ થઈ જાય. એટલે અંતઃકરણને નિર્મળ કરવાનું હોય તો એના માટેની ઉત્તમ દવા આ છે કે ભગવાન ઉપરનો વિશિષ્ટ રાગ ઊભો થવો જોઈએ. ભાઈ, હવે મારે કામના નથી, મારે વાસના નથી, મારે ધંધો નથી, મારે હવે વ્યવહાર કરવો નથી, તો ભાઈ 2 કલાક સુધી તો આપણે બધું છોડી અને ભગવાન અને મારા અંતઃકરણ શુદ્ધ થાય એના માટે શાંતિથી 2 કલાક તો હું બેસું, આડો હવળો તો ન થાવ. 2 કલાક સુધી જો આવી રીતનો પ્રયત્ન કરશું ને, તો એક દિવસ આપણો એવો આવશે કે ભગવાન કે યો મદ ભક્ત સમે પ્રિય. શું કે તું મારો ભક્ત છો, મારા ખોળામાં આવીને બેસ, તારે દરવાજા પાસે ઊભો રહેવાની જરૂર. યો મદ ભક્ત સમે પ્રિય. અર્જુન 2 વાતો પર આવી ગયો છે. અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા પ્રથમ અધ્યાયના 34મા શ્લોકની અંદર અત્યારે 2 વાતો ઉપર અર્જુન આવીને અટકી ગયો છે. 2 વાતો કઈ છે? એક એ સ્વ અને બીજો સ્વજન. 2 વાતો પર આવીને આ શ્લોકમાં અટકો છે કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, એટલે મારે કાંઈ જોતું નથી ભગવાન, એવી રીતે મારા સ્વજનોને પણ કાંઈ જોતું નથી. શા માટે? તો કે એ તો બધા પ્રાણાંત ત્યાગ કરીને, ધનનો ત્યાગ કરીને એ બધા આવ્યા છે, એને પણ જોતું નથી. એટલે આપણે આ 2 વાતો ઉપર આવીને અર્જુન અત્યારે અટકો છે. સ્વજન માટે શું કંઈ નહીં કરવાનું. આપણે જે કુળમાં, જે સમાજમાં અથવા જે ઘરની અંદર આપણો મા બાપે જન્મ આપ્યો છે, તો એની અંદર નાના મોટા બધા મા બાપથી શરૂઆત કરીને પુત્ર પૌત્ર હોય, તો શું આપણે એના માટે નહીં કરવાનું? ગીતા કે કરવાનું જ ભાઈ. શું કહે છે? સ્વજન માટે શું કંઈ નહીં કરવાનું? પુત્ર પૌત્ર પિતા પત્ની માટે શું કંઈ જ નહીં કરવાનું? એમ જ શાંતિથી માળા હાથમાં લઈને 70 વર્ષ કાઢી નાખવાના? નહીં, 70 વર્ષ એમને કાઢવાના નથી. કરવાનું નહીં ના. ગીતા છોડવાનું, ભાગવાનું કે ભટકવાનું કહેતી નથી. શું કે શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવાનું, ભટકવાનું કે છોડવાનું કહેતી નથી. શ્રીમદ ભગવદ્ ગીતા સ્વજન શબ્દ વાપરીને કહે છે કે તને ભગવાને જે કાંઈ કર્મયોગે તારા ઘરની અંદર 5-10નો તને જે પરિવાર આપ્યો છે ને, એ પરિવાર સાથે હસતા રમતા કિલોલ કરતા એ બધા સ્વજનો શ્રેય તરફ કેમ વળે, એના માટે તારે ઘરમાં રહીને પ્રયત્ન કરવાનો છે, ઘર છોડવાનું નથી. જે ભગવાને તને ભૂલકાઓ નાના આપ્યા છે, વયોવૃદ્ધ મા બાપ આપ્યા છે, આવી રીતના સ્વજનો આપ્યા છે ને, પ્રત્યે આદર, એના પ્રત્યે મમત્વ રાખી અને એ આખો મારો પરિવાર પ્રભુ તરફ કેમ વળે, શ્રેય તરફ કેમ વળે, કલ્યાણ તરફ કેમ જાય, પોતાનો સંસાર વ્યવહાર કરતા એ પ્રભુ તરફ કેમ વળે, એના માટેનો પ્રયત્ન કરવાનો છે. ભાગવાનું નથી, છોડવાનું નથી અને ભટકવાનું નથી. આ 3 વસ્તુ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા આ શ્લોકની અંદર સમજાવે છે. સ્વજન એટલે કે ભટકવાનું કહેતી નથી, સ્વજનોને સંભાળવાનું કહે છે. શું છે કે બધાની અંદર જેમ મારી અંદર વિશ્વને ચલાવવાળી શક્તિ મારું જે શરીર ચલાવે છે, એવી જ રીતે મારા સ્વજનો કુટુંબની અંદર પણ ભગવાન આવીને બિરાજમાન થયા છે. તેથી ભગવાન સમજીને, મારા મા બાપ જે ઘરમાં છે ને, એને ભગવાન સમજીને એની પૂજા કરવાની છે. એને ગમતી વાતો, એને કોઈ પણ અગવડ ન પડે એનું ધ્યાન રાખવાનું છે. આ શ્રેયનો માર્ગ છે. આમાં ક્યાં ભાઈ અઘરું છે? આપણે ઘણીવાર કહીએ ને, પંઢરપુરનો જે પાંડુરંગ, આજે આપણે જઈએ ને મહારાષ્ટ્રની અંદર અને પંઢરપુરની યાત્રા કરીએ, આપણે જેમ જુનાગઢની યાત્રા કરવા નરસિંહ મહેતાની આવે છે, એમ પંઢરપુરની અંદર અહીંયા ઘણીવાર યાત્રા કરવા લોકો જાય છે.
અને યાત્રા કરવા માટે જાય છે. કોના માટે? તો કે અહીંયા પુંડલિક નામનો એક ગૃહસ્થી આવી રીતનો ભક્ત થઈ ગયો. અને એ ભક્ત એટલો જબરજસ્ત હતો કે મા બાપને જ પ્રભુ સમજી અને રોજ એની પૂજા, એની સેવા સાકરી, નવડાવવા, ધોવડાવવાના, ખવડાવવા, પીવડાવવાનું જે કાંઈ હોય ને એ બધું પુંડલિક મા બાપને સંભાળવાનો પ્રયત્ન કરતો હતો. માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ આ પુંડલિકનું સૂત્ર બની ગયું હતું. પુંડલિકે નક્કી કર્યું કે મારે કોઈ મંદિરોમાં કે તીર્થસ્થાનોમાં મારે ભગવાનને ક્યાંય ગોતવાની જરૂર નથી. આ જ મારું તીર્થ છે, આ જ મારો ભગવાન છે, આ જ મારું મંદિર છે. અને આ મંદિરની અંદર મારા બાપ મૂર્તિ રૂપે છે, તો એની મારે સેવા કરવાની છે. આ સેવા કરી અને ઘણા વર્ષો એના વીતી ગયા. ભગવાનને શું કે નારાયણને ભગવાનને વિચાર આવ્યો કે મારો ભક્ત અહીંયા એના મા બાપની અંદર મને જોઈને આ એની સેવા કરે છે, તો મારે એને મળવા માટે જવું જોઈએ. તેથી પુંડલિકને મળવા માટે વિશ્વંભર આવે છે. કોણ? આખો જગતનો જે તાત છે, જગતને જે સંભાળે છે, જે અનિત્ય અને નિત્ય બંનેને સમકક્ષ રાખવાનો જે પ્રયત્ન કરે છે ને એવા ભગવાન અહીંયા પુંડલિકને મળવા માટે પંઢરપુરની અંદર આવે છે. સવારનો સમય હોય છે અને સવારના સમયની અંદર પુંડલિક ઘરની અંદર સવારમાં મા બાપ ઉઠ્યા હોય છે. પ્રથમ મા બાપ ઉઠે એ પહેલાં એનું જે પ્રાતઃ જે કાંઈ કાર્ય હોય છે ને, નાહવા ધોવાનું, સંધ્યા, એ મા બાપ ઉઠે એ પહેલાં પુંડલિક બધું જ કમ્પ્લીટ થઈ જતો હતો. અને પછી મા બાપ ઉઠે એટલે એની સેવાની અંદર લાગી જતો હતો. આવો એનો દરરોજનો નિત્યક્રમ થઈ ગયો હતો. સમાજની અંદર થોડું ઘણું ધન મેળવવા માટે જે કાંઈ એની પાસે વ્યવસાય કે ખેતીવાડી હતી એમાંથી જે કાંઈ આવે એમાં સંતોષ રાખે અને જે મળે છે એ માતા પિતાને ભગવાન સમજીને એની અહીંયા આરાધના કરતો હતો. ભગવાનને એમ થયું કે આવો ભક્ત મને ક્યાં મળશે? હાલ વૈકુંઠ છોડી અને હું મારા આવા પનોતા પુત્ર પુંડલિકને મળવા માટે હું જાઉં. આવા પનોતા પુત્રને મળવા માટે સ્વયં ભગવાન અહીંયા પંઢરપુરની અંદર આવે છે. અને એ વખતે સવારના સમયની અંદર અહીંયા ઘટના એક બને છે કે સવારમાં મા બાપની સેવા ચાલતી હોય છે. એને નવડાવવા, ધોવડાવવાના, ખવડાવવા, પીવડાવવાનું જે કાંઈ નાની મોટી વયોવૃદ્ધ મા બાપ છે એની બધી આ સેવા કરતા હોય છે. સેવા કરતાં ઘણો સમય થઈ ગયો અને ભગવાન આવીને બારણે ઊભા રહ્યા. અહીંયા પુંડલિકને હાંક મારી કે ભાઈ હું તને દર્શન આપવા માટે આવ્યો છું, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તે મા બાપને મને એટલે કે મારું જે સ્વરૂપ છે તે તારા મા બાપમાં જોઈ અને તે મારી ભક્તિ કરી છે. તેથી તારી ભક્તિથી હું આવી રીતનો ખુશ થયો છું, આનંદમાં આવી ગયો છું અને તને દર્શન આપવા માટે આવ્યો છું. તો તું જરીક બહાર નીકળ ને તો હું તારા દર્શન કરી લઉં. હવે આપણે દર્શન કરવા માટે મંદિરે ભટકીએ તીર્થસ્થાન શા માટે? કે આપણે ભગવાન આપને મળી જાય અને ભગવાન જો આપને દર્શન આપી દે અને તો ભલે 2 કલાક, 5 કલાક, 10 કલાક લાઈનમાં ઊભું રહે લોકોની લાઈનમાં ઊભા રહીને 10 કલાક સુધી ભગવાનના દર્શન કરવા માટે લોકો લાઈનમાં ખડા થઈ જાય છે, બરોબર? અને એવા તો ઘણા બધા મંદિરો છે કે 12, 15 કલાક લાઈનમાં ઊભા રહ્યો ને ભાઈ ત્યારે ભગવાન સુધી પહોંચી છે. કે અહીંયા તો ભગવાન સામેથી આવીને કે હે પુંડલિયા, હું તને દર્શન આપવા માટે આવ્યો છું, દરવાજો ખોલ. અહીંયા હું ક્યારનો અડધી કલાકથી ઊભો છું અને તું તો કાંઈ મારા સામું જ જોતો નથી. અને પુંડલિકે અહીંયા નારાયણનો અવાજ સાંભળ્યો, ભગવાનનો અવાજ સાંભળ્યો કે કોઈ બારણે કોક આવ્યું લાગે છે. એટલે પુંડલિકે હાંક મારી, તમે કોણ છો? તો કે હું વૈકુંઠમાંથી તને સ્પેશિયલ ખાસ તારી ભક્તિ આવી રીતની સમર્પિત મા બાપને થયેલી ભક્તિને જોઈને હું તને મળવા માટે આવું છું, એટલે તું આય. ત્યારે પુંડલિક કહે છે એ જવાબ સાંભળવા જેવો છે. પુંડલિકે કીધું તમે આવ્યા તો ભલે આવ્યા, બહુ સારું થયું, બરોબર ને? પણ અત્યારે હું મારા મા બાપની સેવામાં એટલો રત રહેલો છું કે હું 1 મિનિટ છોડીને આવી શકતો નથી. મને હજી મારા મા બાપને નવડાવવા ધોવડાવવામાં થોડો નાસ્તા પાણી મને હજી અડધો કલાક લાગશે. કેટલો? ઘરમાં બેઠા અવાજ મારે છે, બહાર તો નીકળો નથી. કે ભાઈ તું આવ્યો તો ભલે આવ્યો વૈકુંઠ છોડી, પણ મને હજી અડધી કલાક લાગશે. એટલે કે ભાઈ અડધી કલાક ભાઈ મને હુકામાં રાહ જોવડાવીશો, મારે કેટલા બધા કામ હોય અને હવે તો ઊભો હું થાકી ગયો છું. કંઈક બેહવાનું આસન બાસન, કંઈક ટેબલ ખુરશી તો આપ એટલે એના ઉપર
એ કે ભાઈ અમારા ઘરમાં બીજું કાંઈ નથી, મારા ઘરમાં એક ઈંટ પડી છે. કેવી ઈંટ? એટલે ઈંટનો પુંડલિક ઘા કરે છે, લ્યો બેહવાની ઉપર. અને આજે પંઢરપુર આપણે બધા જઈએ ને તીર્થયાત્રા કરવા, ત્યારે અહીંયા વિશ્વનો જે નાથ છે ને, વિશ્વનાથ જે ભગવાન, એ આજે એક ઈંટ ઉપર ત્યાં પંઢરપુરમાં ઊભો છે. શા માટે ઊભો છે ભાઈ? તો કે આ ભક્તની આ તાકાત છે કે ઘરમાં બેઠા સંસારમાં રહીને પણ માણસ સારામાં સારી ભક્તિ કરી શકે છે. ઘર છોડવાની જરૂર નથી, ભટકવાની જરૂર નથી, મા બાપને છોડવાની કાંઈ જરૂર નથી. ઘરમાં રહીને જો માણસ ભક્તિ કરે ને તો 100% સામેથી ભગવાન આવશે. આટલા મોટા વિશ્વની અંદર આપણે ભગવાનને ક્યાં ગોતવા જવું? અને ગોતવા ગયા કંઈ મળે ખરા? કોઈથી ગોતવા ગયા ને, પણ કામ જ એવું કરીએ, આપણું જીવન જ એવું બનાવી કે જે ભગવાનને આવીને મનવા મળો થાય. તેથી જ અહીંયા શંકરાચાર્ય ગાય છે, મહાયોગ પીઠે તટે ભીમ રથ્યા વરમ પુંડરીકાય દાતો મુનિન્દ્રે સમાગત્ય તિષ્ઠંતમાનંદ કંદમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. હે પાંડુરંગ ભગવાન, તમે ભલે મને દર્શન આપવા માટે આવ્યા. ભીમા નદીના કિનારા ઉપર આ પંઢરપુર આપેલું છે. એટલે કે મહાયોગ પીઠ કેવું છે? આ સ્થાન કેવું છે કે મહાન છે, યોગ છે, પીઠ છે. ભીમા નદીનો કિનારો છે અને કિનારા ઉપર નાનું એવું પુંડરીકનું ઘર છે. અને આ ઘરની સામે ભગવાન પંઢરપુરના નાથ આવી રીતના ભગવાન આવી રીતના ઊભા રહી ગયા છે. પણ શાંતિથી તમે ઊભા રહ્યો, આ બધું મારા મા બાપની સેવા થાય ને પછી હું તમારી સેવા કરે. આટલી તાકાત ભક્તની છે. ભગવાનને પણ ઊભા રાખી શકે, ભગવાનને પણ બેસવા માટે બીજું કાંઈ ન હોય તો ઈંટનો ટુકડો ફેંકીને પણ કે બે સાંઈ ભાઈ સાનમનો બે ઘડી કાંઈ હવે બોલતો નહીં, હું સેવા કરું. આવી તાકાત કોની છે? આપણા જેવા કે ને તો આપણું ડાચું ભગવાન ફેરવી નાખે. સમજા? ઉગમણું હોય તો આથમણું ના પેરાલિસિસ કરી. આપણે જો કાંઈ બોલ્યા હોય ને તો ભગવાન લાત મારીને આપણે બધાને હરખા કરી દે. પણ ભક્ત જ્યારે ભગવાનની સામે લાડથી જ્યારે આવું બોલે ને ત્યારે ભગવાનને ગલગલિયા થાય. વાહ વાહ, કેટલો આ ભગવાનને ગાળું કદાચ આપે ને એના માટે ગમે તેમ ભક્ત બોલે ને તો ભગવાનને શું થાય? ભગવાનને તો ગલગલિયા થાય છે. કહેવાનો અર્થ કે પ્રેયને સમજો અને શ્રેયના લક્ષ્ય માટે કુટુંબ પરિવારને ભગવત કાર્યમાં વાપરો. તેમને પણ પ્રેય કરતાં કરતાં શ્રેય સાથે જોડી દો. એટલે ઘર છોડવાનું નથી. કુટુંબના પરિવારની અંદર જે પ્રેય ફક્ત ભોગ, ખાવો પીવો અને મજા કરતો હોય તો એવા પરિવારમાં 5-7 જણા હોય તો હળવે હળવે પ્રેય તરફથી એને શ્રેય તરફ લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે. ઘર છોડવાનું નથી, મા બાપને છોડવાના નથી, એવું અહીંયા સમજાવે છે. ગીતા બાવા બનવાની, ભિખારી બનવાની, સંન્યાસી બનવાની કહેતી જ નથી. હું શ્રીમદ ભગવદ્ ગીતા તમે બાવા બની જાઓ, મા બાપને છોડીને સંન્યાસ લઈ લો, આવું શ્રીમદ ભગવદ્ ગીતા આપણે કહેતી નથી. ગીતા બાવા બનવાનું, ભિખારી બનવાનું કે સંન્યાસી બનવાનું કહેતી જ નથી. સ્વજનોને પણ પ્રેયમાંથી શ્રેય સાથે જોડી દો. સંસારમાં સરસો રહે, મન મારી પાંસ, અને સંસારમાં લેપાય નહીં તે મારો દાસ. ગીતા આપણે આ સમજાવે છે. આવ્યું ને એ ગાયેલી વાત ગીતા આપણે આ રીતે સમજાવે છે. તેથી સ્વજનોને છોડવાના નથી, પરિવારને છોડવાનો નથી. પરિવારમાં આપણે જે રહી છીએ એ પરિવારને પ્રભુ તરફ, કલ્યાણ તરફ, શ્રેય તરફ કેમ જાય એના માટે વયોવૃદ્ધ માણસ જો ઘરમાં હોય તો એને આખા પરિવારનું ધ્યાન રાખી અને પ્રેયમાંથી શ્રેય તરફ લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રેયનો ઉપયોગ કરવાનો શ્રેયના લક્ષ્ય માટે. તેથી ગીતા કહે છે કે સ્વમાં શ્રેય જોવાનું અને સ્વજનમાં સ્વમાં શ્રેય પ્રેય જોવાનું અને સ્વજનમાં શ્રેય જોવાનું અને સ્વર્ગ પણ જોવાનું. શ્રીમદ આદ્ય શંકરાચાર્ય બહુ નાની જ ઉંમરે સંન્યાસ લેવાની વાત એની માતા પાસે રજૂઆત કરે છે. કોણ? આદ્ય ગુરુ શંકરાચાર્ય થઈ ગયા ને, કે જે આખા દુનિયાને તત્વજ્ઞાન હજારો વર્ષ સુધી ચાલે ને એવું તત્વજ્ઞાન આપીને 32 વર્ષની ઉંમરે ગયા. કેટલી? એને ખબર હતી મહાપુરુષો આ જગતમાં આવે છે એટલે એને ખબર છે કે અમારી આયુષ્ય કેટલી છે, કેટલી લાંબી છે. તેથી મહાપુરુષો વિચાર કરે કે જો હું આવી રીતના લગ્ન કરી લઈ તો સંસારમાં ઘણો મોટો સમય મારો વયો જશે
મારે તો હવે 32 વર્ષ સુધી આ જગતની અંદર રહેવાનું છે અને 32 વર્ષની અંદર આખી દુનિયા હજારો વર્ષ સુધી માણી શકે, જાણી શકે અને આનંદ લૂંટી શકે એવું તત્વજ્ઞાન મારે જગતને આપવાનું છે. પહેલા છેડાથી છેલ્લા છેડા સુધી મારે આ તત્વજ્ઞાન લઈ જવાનું છે. આ બધી વાતો મહાપુરુષોને ખબર હોય છે. તેથી આદ્ય ગુરુ શંકરાચાર્ય નાનપણની અંદર અહીંયા સંન્યાસ લેવાની વાત અહીં સમજાવે છે અને એ વખતે માતા કહે છે કે ભાઈ તું એકનો એક દીકરો, તારો આધાર ઉપર હું જીવું છું અને હું તને સંન્યાસ લેવા દઈશ નહીં. અને સંન્યાસ લેવાની જ્યારે વાત કરી અને સંન્યાસ જ્યારે ગ્રહણ કર્યો ને ત્યારે નામુદ્રી બ્રાહ્મણોએ પણ એનો ખૂબ મોટો વિરોધ કર્યો. અને શા માટે? તો કે શાસ્ત્ર આપણું ના પાડે છે. શાસ્ત્ર એમ કહે છે પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ છે, બીજો ગૃહસ્થાશ્રમ છે, ત્રીજો વાનપ્રસ્થાશ્રમ છે અને ચોથો સંન્યાસાશ્રમ છે. તેથી બધા જ બ્રાહ્મણો બહાર આવી અને આ નાની ઉંમરમાં લીધેલો જે સંન્યાસ છે ને એ સંન્યાસનો એણે ખૂબ વિરોધ કર્યો છે કે તમે આ શાસ્ત્રની વિરુદ્ધ અત્યારે કામ કરી રહ્યા છો. આવો વિરોધ કરનાર એ કાળની અંદર હતા કે જો શાસ્ત્ર વિરુદ્ધ કોઈ પણ સમાજમાં ડગલું ભરે તો એની સામે આખો સમાજ ઊભો થઈ જતો. નામુદ્રી નામના જે બ્રાહ્મણો છે ને એ અહીંયા દક્ષિણ ભારતની અંદર, કેરળની અંદર આવી રીતના બધા ઊભા થયા અને શંકરાચાર્યનો જોરદાર વિરોધ કર્યો છે. પણ શંકરાચાર્ય સમજતા હતા કે મારે આ જગતમાં થોડા સમય માટે રહેવાનું છે અને થોડા સમય માટે હું ગત જન્મના સારા વૈભવ અને સંસ્કાર લઈને આવ્યો છું એ સમાજની અંદર મારે મૂકવાના છે. તો એ ટૂંકી ઉંમરમાં મૂકવાના હોય અને સંસાર કરું તો મોટા ભાગનો સમય સંસારમાં વહી જશે. આ એ સમજતા હતા એટલે એ આવી રીતનું કરે. પણ એ એવા મહાન થઈ ગયા કહે છે ને કે શંકરાચાર્ય કહે છે કે માં આપણે તો આ સંસારના પથિક છે. માને જ્યારે શંકરાચાર્ય કીધું કે મારે સંન્યાસ લેવાનો છે ત્યારે નાનો એવો જે આ શંકર છે એ કહે છે કે હે માં આપણે તો આ સંસારના પથિક યાત્રીઓ છીએ. આપણે એકવાર નહીં અનેક વાર આવી ચૂક્યા છીએ. હું ને તમે એની માને બહુ તત્વજ્ઞાન સમજાવે છે. માં કહે છે બેટા નાની ઉંમરે હું તને સંન્યાસ લેવા દઈશ નહીં. ત્યારે શંકરાચાર્ય કહે છે કે હે માં તું અને હું આ જગતની અંદર કેટલાય જન્મ લઈને આવી ચૂક્યા છીએ. આપણે તો એક સંસારના પથિક યાત્રીઓ છીએ. આપણે એકવાર નહીં અનેક વાર આવી ચૂકેલા છીએ. તું ફક્ત મારી માં નહીં પણ ઘણા છોકરાઓની માં બનીને આ જગતમાં કેટલાય જન્મ લઈને આવી છો. તને યાદ નહીં હોય, મને પણ યાદ નથી કે હું કેટલી માતાનો છોકરો થઈ અને આજે તારા પેટે હું જન્મો છું. એટલે આ એક આ સંસારના પથિકની યાત્રાની અંદર આવન જાવન તો ચાલુ રહેવાનું છે. અનેક જન્મો તે પણ લીધા છે, મેં પણ અનેક જન્મ લીધા છે. હું પણ ઘણી માતાનો પુત્ર બન્યો છું અને તું કેટલાય પુત્રોની માતા બની હશે. આમ શંકરાચાર્ય નાની ઉંમરની અંદર માતાને સમજાવે છે. પુત્ર બની ચૂક્યો હોય એટલું જ નહીં, તે ઘણા જન્મોમાં સ્વજનો પણ ગુમાવ્યા છે. ઘણા જન્મો લઈને તું પણ આ જગતમાં આવી છે ત્યારે ઘણા બધા સ્વજનોને તે ગુમાવ્યા, સ્વજનોને પણ ગુમાવ્યા છે. આજે આ એક તારો પુત્ર સ્વજન તું ગુમાવીશ એમાં તને દુઃખ શા માટે? શું કહે છે? આ એક સ્વજન તો ગુમાવીશ તો એમાં દુઃખ તારે કરવાનું કંઈ કારણ નથી. સંસાર એક પથિક યાત્રા જેવો છે. સંસારના પ્રત્યેક સંબંધો યાત્રીઓ જેવા છે. જેમ આપણે અહીં માનો કે સુરતથી હરિદ્વાર જવાનું હોય તો ટ્રેનની અંદર માનો કે 36 કલાકની આપણી મુસાફરી હોય તો 36 કલાકની અંદર હરિદ્વાર પહોંચતા સુધી ઘણા બધા મિત્રો સાથે, અજાણા મિત્રો સાથે સંબંધ થાય કે ન થાય? બધા આરે સંબંધ થઈ જાય છે. પણ જેમ જેમ સુરતથી બેઠા વડોદરા આવે, કોટા આવે, મથુરા આવે, દિલ્હી આવે એમ કરતાં કરતાં ઘણા બધા આવે ને ઘણા બધા ઉતરે ને ઘણા બધા ચડે. તો આવી રીતના ઘણા બધા ઉતરે ચડે એની સાથે ઘણીવાર મિત્રતા સ્વજન થઈ જવાય છે. પણ એ જ્યારે 2-5 કલાક આપણી સાથે બેઠા સુરતથી અને એ માનો દિલ્હી 12 કલાક પછી ઉતરે તો આપણે રડીએ છીએ ભાઈ કે ના ના બહુ ભલે તમારો સંબંધ થઈ ગયો, નાસ્તા પાણી પણ હારે કર્યા છે, વાતચીત પણ કરી છે, ઘણું બધું કર્યું છે, એકાબીજાના સરનામા પણ લીધા છે. પણ એ દિલ્હી જ્યારે ઉતરે ત્યારે આપણે આંસુડા આવે, આપણે આંસુડા આવતા. 12 કલાકની મુસાફરીમાં તો આવી રીતના ઘણા બધા સંબંધો નિર્માણ થાય છે, પૂરા થાય છે, પણ માણસને દુઃખ લાગતું નથી. એવી રીતે માણસ આ જગતની અંદર આવે છે, એની જ્યારે ટિકિટ પૂરી થાય છે ત્યારે ઉતરી જાય છે તો એમાં માણસે દુઃખ લગાડવાનું કોઈ કારણ
આમ બહુ સરસ રીતે સમજાવે છે. ત્યારે માતા કહે છે કે દીકરા ભલે તું સંન્યાસ લે, પણ હું જ્યારે વૃદ્ધ થાવ, મરણ પથ્યારે સૂતી હોય અને એ વખતે મારે સેવાની જરૂર હોય અને મારો પનોતો પુત્ર આવી તો જગતની અંદર સંન્યાસી બનીને ફરતો હોય તો મારી સેવા કોણ કરે? ત્યારે આદ્યગુરુ શંકરાચાર્ય કહે છે કે માં તું જો મને રજા આપીને તો હું કોઈ પણ જગ્યાએ ભારતના કોઈ પણ ખૂણામાં ભ્રમણ કરતો હોઈશ ને, પણ તું મને યાદ કરીશ ને એટલે આ તારો દીકરો એક અહીંયા હાજર થઈ જશે. આ હું તને વચન આપું છું. અને ખરેખર વાત પણ એવી રીતની બની. અને આવી રીતની માં બીમાર પડી, પથારી ઉપર આવી ગઈ, શંકરને યાદ કર્યો, શંકર અહીંયા આવી ગયો. શંકર આવી ગયા પછી માની તબિયત ધીમે ધીમે લથડવા લાગી. માં કહે છે કે દીકરા હવે હું લાંબુ જીવી શકું એવું મને લાગતું નથી. શંકર એની ખૂબ સારી રીતે એની શુશ્રૂષા સેવા બધી રીતે માની કાળજી રાખીને બધી પ્રકારની સેવા એની કરે છે. અને એ વખતે માને કહે છે કે દીકરા અમારો અંત સમય હવે આવી ગયો છે, પણ તું ભગવાનને બોલાવ અને ભગવાનના દર્શન તું મને એકવાર કરાવી દે ને એટલે મને મુક્તિ અને મોક્ષ મળી જાય છે. આવા શબ્દ માં અત્યારે શંકરને કહે છે. શંકર માની વાત સાંભળે છે અને અહીંયા ભગવાનને હાંક મારે છે. કોણ? શંકર. શ્રીયાશ્લિષ્ટો વિષ્ણુ સ્થિરચરવ પૂર્વેદ વિષયો ધિયા સાક્ષી સુદો હરિરસુરહંત જનયન ગદી શંખી ચક્રી વિમલ વનમાલી શિરરુચિ શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય. હે કૃષ્ણ ભગવાન, હે ગદાધારી, હે ચક્રધારી, માં અત્યારે તમારા દર્શનની અપેક્ષા રાખી રહી છે. કોણ હાક મારે છે? આદ્ય ગુરુ શંકરાચાર્ય માની પથારી પાસે બેઠા છે. માને ઈચ્છા થઈ ગઈ છે કે અંત સમયે હું ભગવાનના દર્શન કરી લઉં. હે શંકર, જો તું ખરો સંન્યાસી હોય અને ખરી રીતે જો તે આખી પૃથ્વીનું ભ્રમણ કરી અને આવી રીતના જે પ્રભુથી છૂટા પડેલા જીવોને પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો હોય ને તો તું ભગવાનને હાંક માર અને મને અંત સમયે ભગવાનના દર્શન થાય એવી રીતનું તું. અને હાંક મારે છે અને ભગવાન ત્યાં પ્રગટ થાય. કેવી રીતના પ્રગટ થયા છે એ આ શ્લોકની અંદર લખ્યું. કેવી રીતે ભગવાનને દર્શન કરવા માટે અહીંયા શંકરના ઘરમાં આવ્યો છે તો એનું પણ વર્ણન છે. લક્ષ્મીથી આલિંગાયેલા ભગવાન કેવા આવ્યા? ભગવાન ચતુર્ભુજ ભગવાન અત્યારે શંકરની માની સામે પ્રગટ થઈ ગયા છે. લક્ષ્મીથી આલિંગાયેલા, વ્યાપક, સ્થાવર અને જંગમ દેખાવાળા, વેદથી પ્રતિપાદ્ય, બુદ્ધિના સાક્ષી, શુદ્ધ એટલે કે શુદ્ધ, દુઃખનું હરણ કરનાર, દૈત્યનો વિનાશ કરનાર, કમળ સમાન નેત્રોવાળા, શંખ, ચક્ર અને ગદા ને ધારણ કરનાર, સ્વસ વનમાળા જેમણે પહેરેલી છે તે અને સ્થિર કાંતિવાળા, શરણે આવેલાનું રક્ષણ કરનાર લોકેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે અહીંયા શંકરની માની સામે ચતુર્ભુજ રૂપ ધારણ કરીને આવી ગયા છે. આવા શંકર અને ઈ શંકરભાઈ, બરોબર, એવું જો શંકર થવું હોય ઘર છોડીને સંન્યાસ લ્યો તો કાંઈ વાંધો નથી, પણ સંન્યાસ પહેરીને દુનિયાને જો લૂંટવાનું જ હોય, કથા વાર્તા કરી અને પોતાને જ મોટી મોટી ગાડીમાં પ્લેનમાં બધે ફરવાનું હોય ને તો એવો સંન્યાસ લેવાની શાસ્ત્રકાર આપણે ના પાડે છે. સંન્યાસ લેવો હોય તો શંકરાચાર્ય જે કામ કર્યા ને એ પણ આપણે ઘણા કહે ને કે ના શંકરાચાર્ય લીધો, વિવેકાનંદે લીધો તો અમને શું વાંધો? તો પેલા વિવેકાનંદ જેવો થા ભાઈ, શંકરાચાર્ય જેવો થા અને પછી તો લેતો અમને કાંઈ વાંધો નથી. પણ મહાપુરુષો જે કરે છે એ પ્રમાણે જો ઘણીવાર કરવા લાગીએ તો સમાજમાં ઘણી ગડબડ ઊભી થાય છે. તેથી આ શંકરાચાર્યની સામે પ્રગટ થયા પછી મા એના દર્શન કરે છે અને મા અચ્યુતમ કેસ્યુતમ થઈ જાય છે. અહીંયા સુધી ઘણી બધી વાતો છે. અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ અને શ્લોક નંબર 34 એની અંદર અહીંયા અર્જુન પોતાના સ્વજનો મારા માટે ધન અને આવી રીતનો પ્રાણનો ત્યાગ કરીને કેટલા લોકો આવ્યા છે એનું આખું લિસ્ટ બતાવે છે. એ આખું શ્લોકનું લિસ્ટ છે, એની અંદર આ બધી વાતો છે, એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. માણસને દુનિયાની પ્રત્યેક વસ્તુમાં શ્રેય દેખાવું જોઈએ અને સ્વજનોને માટે શ્રેયનો માર્ગ
બતાવી સ્વર્ગ સુધી લઈ જવા જોઈએ. એટલે સ્વજનોને પ્રભુના કાર્યમાં જોડી શ્રેય સમજાવવું જોઈએ. તેથી ભટકવાનું નથી, ભાગવાનું નથી. બરાબર ને? તો આપણા જેટલા ભગવાને મને જે કાંઈ મારા ઘરની અંદર પરિવાર આપ્યો છે એ શ્રેય તરફ વધારે વળે એના માટે પ્રયત્ન કરવો જોઈએ. સત્ય એટલે કે સત્ય અને સ્વજનની લડાઈમાં ઘણા લોકો જીતી ગયા. કોણ? તો સત્ય અને અસત્યની જ્યારે લડાઈ થાય છે ત્યારે ઘણા બધા લોકો સત્યની લડાઈમાં જીતેલા આપણા ભારતીય સંસ્કૃતિમાં ઘણા બધા યોદ્ધાઓ આપણે દેખાય છે. એક બાજુ સત્ય હોય અને એક બાજુ અસત્ય હોય. સત્ય અસત્યની જ્યારે લડાઈ થતી હોય, બાપ દીકરાની લડાઈ થતી હોય, ત્યારે સત્ય જ હંમેશા જીતે છે એવું આપણા શાસ્ત્રમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. એવા મોટું લિસ્ટ છે. પ્રહલાદથી શરૂ થાય. આપણે ઘણીવાર કહીએ ને કે એ લિસ્ટમાં કોણ આવે? જેણે આખી દુનિયા ઉપર સત્ય હાથમાં લઈ અને વિજય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે એવા લોકોનું લિસ્ટ ભાગવતની અંદર વેદવ્યાસે લખ્યું છે કે જે સત્ય ઉપર હંમેશા ઊભા રહ્યા છે. ગમે એટલી અગવડ આવે, ગમે એટલી મુશ્કેલી આવે, ગમે તેટલી સામેથી ગમે તેટલું વાવાઝોડું આવે ને, પણ જેણે સત્ય ઉપર રહીને ચાલવાનો પ્રયત્ન કર્યો છે આવા લોકોનું લિસ્ટ આ ભારતીય સંસ્કૃતિની અંદર અહીંયા પુરાણોના અને ઘણા બધા વેદોની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું. એવા કોણ લોકો છે? તો એવા ઘણા બધા સત્ય અને અસત્યની લડાઈમાં સત્યનો વિજય થયો છે એવા ઘણા બધા લોકો આ ધરતી ઉપર જન્મ લીધો છે. એવા કેટલા? તો કે પ્રહલાદ, નારદ, આ કેવા છે? બધા સત્યમાં હંમેશા જીતેલા માણસો છે. પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસાંબર, સુક, સૌનક, ભીષ્મ, દાલ્ભ્યામ, રૂકમાન, ગદાર્જુન, વસિષ્ઠ, વિભીષણાદિ પુણ્યાની નામ પરમ ભાગવત સ્મરામી. આવા ભાગવતો આ ધરતી ઉપર થયા છે. તેથી આ ભૂમિની કિંમત છે. તેથી અહીં કહે છે કે આવા લોકો આવી રીતના જીતા છે. સ્વજનોને છોડવાના નથી, પણ તેમને જો પ્રેય તરફ જતા હોય તો તેને શ્રેય તરફ વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલા માટે અર્જુનને અહીંયા બધા સ્વજનો દેખાય છે કે આ સ્વજનો આવીતા છે. આ 34મા શ્લોકમાં સ્વજનો માટે નો જ છે. અર્જુનના બધા સ્વજનો બહુવચનમાં છે. તેથી આચાર્યથી શરૂઆત કરે છે. આચાર્ય અર્જુનની દાનત શું છે? યુદ્ધ નથી કરવું. મૂળ વાત તો એની દાન આ બધું સામે ધરે છે ભગવાનની કે આવા બધા જે સ્વજનો છે જે મારા માટે આવ્યા છે, પોતાનો વિકાસ કરવા માટે ઘણા બધા સંસારમાં રહીને આ બધી જે દલીલો જે કરે છે એ શા માટે કરે છે? એને યુદ્ધ કરવું નથી ને એની બધી દલીલો છે. આ બધી દલીલો જો ભગવાન સાંભળી લે અને મને જો યુદ્ધમાંથી છુટકારો આપે તો હિમાલયમાં જઈને માળા લઈને એક ખૂણામાં બેસી જવી. એની દાનત આવી છે. અને ભગવાનની દાનત કેવી છે? કે ભગવાનની દાનત એવી છે કે કોઈ પણ હિસાબે આ બેસી ગયેલો જે યોદ્ધો છે ને એને મારે યુદ્ધની અંદર પ્રવૃત્ત કરવાનો. એટલે એકને નિવૃત્ત થવાની વાત માગે છે. એટલા માટે દલીલો કરે છે. અને એ દલીલો સાંભળ્યા પછી નિવૃત્તિની વાત જેણે કરી છે એને પ્રવૃત્ત કરવાનો પ્રયત્ન બીજા અધ્યાયમાંથી ભગવાન શરૂ કરવાના છે. એટલે બે ચરિત્રો, બે પાત્રો અત્યારે આ શ્લોકની અંદર આપણે દેખાઈ રહ્યા કે અર્જુનની દાનત શું છે? યુદ્ધ નથી કરવું. કૃષ્ણની નીતિ શું છે? કે કોઈ પણ ઈશારે કાન પકડીને પણ હાથમાં ફરીથી પડી ગયેલું જે બાણ છે ને એ બાણ ફરીથી એના હાથમાં મારે અપાવવું. આ બે વાતો છે. એકને યુદ્ધ નથી કરવું એની દલીલો કરે છે અને એક યુદ્ધ તરફ પાછો પ્રેરાય એની વાતો કરવાના છે. તેથી આચાર્ય માતુલાન માતૃન 34મા શ્લોકમાં આચાર્ય, પિતૃ, પુત્ર ચ એટલે કે પિતૃઓથી શ્લોકની શરૂઆત થાય છે. એટલા માટે કે અહીંયા કુટુંબ પ્રેમ બતાવવાનો છે. જ્યારે અહીંયા બે શ્લોક આગળ પણ આપણે આ શ્લોકની અંદર 26મા શ્લોકની અંદર પણ આ શ્લોક આવ્યો હતો. આચાર્ય, માતુલા, ભાતૃ, આવો શ્લોક અર્જુન અહીંયા ભગવાનની સામે મૂકે છે. અહીંયા 34મા શ્લોકની અંદર પણ આચાર્યથી આ શ્લોક શરૂ થાય છે. આચાર્ય, પિતર, પુત્ર એટલે કે પિતૃઓથી આ શ્લોકની શરૂઆત થાય છે. એટલા માટે કે અહીંયા કુટુંબ પ્રેમ બતાવવાનો છે. જ્યારે 36મા શ્લોકની અંદર અર્જુન કહે છે કે મારે યુદ્ધ નથી કરવું, મારે સ્વજનોને મારવા
નથી। 2 શ્લોકની અંદર એક પ્રત્યેક કુટુંબ પ્રેમ 24મા શ્લોકમાં બતાવે છે અને 36મા શ્લોકની અંદર સ્વજનો આવી રીતના મારી સામે ઊભા છે। એ સ્વજનોમાં કોણ કોણ છે? તો આચાર્યથી શરૂઆત કરે છે। એમાં ગુરુજનો છે, પિતાઓ છે, પુત્રો છે, તથા પિતામહ છે, મામા છે, સસરા છે, પૌત્રો છે, શાળા છે, તથા બીજા ઘણા બધા સગા સંબંધીઓ આ યુદ્ધની અંદર આવીને ઊભા છે। એટલે મૂળ વસ્તુ આ બધાને બતાવીને અર્જુન કહેવા માગે છે કે આવા સ્વજનોના ડોકા ઉડાડી અને મારે હસ્તિનાપુરની ગાદી જોતવી નથી, મારે લડવું જ નથી। એ લડવા માટે જબરજસ્ત આવી રીતની દલીલ ભગવાનની સામે અહીં કરે છે। એકમાં કુટુંબ પ્રેમનો પ્રશ્ન છે અને 36માં મારવા નથી। તેથી અહીંયા આચાર્ય શબ્દ પ્રથમ અહીંયા વેદવ્યાસ લખે છે અને અર્જુન કહે છે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને યુદ્ધ કરવું નથી। તેની પાવરફુલ દલીલો 31થી અહીંયા 47 શ્લોકો સુધી અર્જુને જબરજસ્ત નથી લડવું ને એના ઘણા બધા કારણો અર્જુને 31મા શ્લોકથી શરૂઆત કરી દીધી છે। 31મા શ્લોક પછી જે શ્લોકો આવશે ને એમાં અર્જુનની એ જ દલીલ છે કે મારે યુદ્ધ કરવું નથી કરવું। તો એના કારણો ક્યાં હોય એ ભગવાનની સામે રજૂ કરે છે કે આ કારણ છે તેથી હું યુદ્ધ કરવા માગતો, હું યુદ્ધ કરું તો આ બધા મરે અને એ મરે એટલે એનું પાપ મને લાગે, પાપ મળે એટલે મને નરક મળે અને નરકની અંદર વર્ષો સુધી હું રીબાતો રહું અને નરકમાંથી મારો છુટકારો કોઈ દી થાય નહીં। કારણ કે એટલું મોટું સ્વજનોને મારીને હું પાપ કરું તો નરકમાંથી કોઈ દી હું બહારો નીકળું નહીં। તેથી ભગવાન મારે નરકમાં જવું નથી, મારે તો સ્વર્ગમાં જવાનું છે। એકાદી માળા તમે તુલસીના પારાની હોય તો તુલસીના પારાની અને પછી રુદ્રાક્ષની હોય તો રુદ્રાક્ષની એકાદી માળા તમે મને આપી દો એટલે આ માળા લઈને હિમાલયમાં બેસી જાઓ, સરસ મજાની ઝૂંપડી બાંધું અને તમારા જ નામનું રટણ કરતાં કરતાં બાકીની જિંદગી હું પૂરી કરી। આવી દલીલ અત્યારે કરે છે। હું નથી યુદ્ધ કરવું ને એવા ઘણા બધા કારણો આ 31થી 47 શ્લોકની અંદર અહીંયા અર્જુન ભગવાન સામે ધરવાનો છે અને એને આપણે સમજવાના છે। કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને યુદ્ધ કરવું નથી તેની પાવરફુલ દલીલો થઈ છે। તેના બૌદ્ધિક કારણો અર્જુન ભગવાનની સામે તર્કયુક્ત છે। પાછું કેવું ગમે તેવો આવી રીતનો વાત કરે એવી રીતની નથી। આટલા બધાને મારીને નરકમાં જવું વાત તો હશે જ ને। આપણે કીડી અને મકોડા કે ગરોળીને પણ જો મારીને પાપ આપણે જો લાગતું હોય તો આ તો માથા ઉડાડવાના છે અને માથા પાછા કોના? તો કે આચાર્યના। કોના? આચાર્ય જેના પગની પાસે બેસીને મેં વિદ્યા પ્રાપ્ત કરી છે, જેની પાસે બેસીને મેં જ્ઞાન મેળવ્યું છે, જેના પગ પાસે બેસી શસ્ત્ર અને શાસ્ત્ર આ બંને જેની પાસેથી હું શીખ્યો અને મને મોટો કર્યો છે। બાણ જ્યારે આવી રીતનું મને શીખવાડતા ખંભામાંથી પડી જતું ને ત્યારે દ્રોણાચાર્ય મને કહેતા બેટા બાણ આમ નહીં, આ આંગળીએ આમ અને આ હાથે આવી રીતનું પકડવું। જેણે મને લડવા માટે અથવા આવી રીતનું જેણે શીખવું છે એને જ પાછા મારવાના, તો આ કેટલું પાપ કહેવાય। જેણે વિદ્યા શીખવાડી, જેણે જ્ઞાન આપ્યું, જેણે ખોળામાં બેસી રોટલો ખવડાવીને નાના મોટો કર્યો, જેણે મારા સી કરેલા જબલા પણ જેણે પિતામાં ભીષ્મ જે બદલાવ્યા છે, તો એવાની સામે મારે બાણ ઉપાડવાનું? મૂળ વસ્તુ અહીંયા મારે આવા સ્વજનોને મારીને મારે નરકમાં જવું નથી। હું તો સ્વર્ગનો અધિકારી છું। સ્વર્ગ મને બહુ ગમે છે અને ત્યાં મને રહેવાનું પણ સારામાં સારી સગવડતા અને સુખના સાધનો મળે છે। નરકમાં તો ગટનમાં જેમ જીવડાઓ રહેતા હોય ને એવી રીતે ખદબદવું પડે છે। તેથી ભગવાન મારે નરકમાં જવું, આવી ઘણી બધી દલીલો અર્જુન ભગવાનની સામે 47 શ્લોક સુધી મૂકવાનો છે। એમાં એક અહીંયા સ્વજનોની દલીલ ભગવાન સામે મૂકી દીધી કે ભગવાન આવા બધા સ્વજનો છે, એમાં પિતા છે, પૌત્ર છે, આચાર્ય છે, એટલે કે સસરાઓ છે, મામાઓ છે, આ બધા શાળાને બધા ઊભા છે। હવે આ તો મારા સ્વજન છે, એની સાથે ઘણી બધી હરવા ફરવાનું ઘણીવાર મને મળ્યું છે, તો એવા લોકોને મારે મારવા નથી। એટલે એક જ દલીલ અહીંયા 34મા શ્લોકની અંદર ભગવાનની સામે રથમાં બેઠા બેઠા અર્જુન આ ધરે છે। 34મા શ્લોકમાં આચાર્ય એટલે કે આચાર્યોથી માંડીને પિતર, પુત્ર, પૌત્ર, પિતામહ, માતુલા, સસુરા, પૌત્ર, શ્યાલા તેમજ ઘણા બધા સ્વજનો છે, આ બધા સંબંધીઓ છે। આવું યાદ કરીને અર્જુન ભગવાનની સામે લિસ્ટ મૂકી દે છે। ભગવાન કહેવાના જ હતા
કે ભાઈ તું એમ કહેશો કે જે ધનનો અને પ્રાણનો ત્યાગ કરીને આવ્યા છે એવા ખાલી બોલે છે કે એવા તારી પાસે કોઈ છે? અને એ વખતે ભગવાન કે એ પહેલાં અર્જુન અહીંયા આ લિસ્ટ મૂકી દે છે કે મારા માટે પ્રાણનો ત્યાગ કરીને, મારા માટે પોતાના સ્વજનો હોય કે કુટુંબનો ત્યાગ કરીને, ધનનો ત્યાગ કરીને મારા માટે કુરુક્ષેત્રના મેદાનમાં બંને સેનાઓની વચ્ચે જે આવી રીતના હાથમાં હથિયાર લઈને ઊભા છે એનું લિસ્ટ હું તમને આપું છું. એમ કરીને આ 34મા શ્લોકની અંદર ભગવાનની સામે અર્જુન આખું લિસ્ટ ધરી ભગવાન બોલે ને એટલો તો આ તર્ક બૌદ્ધિક કેટલી એની બુદ્ધિ પાવરફુલ હતું ને, એ વિચારતો હતો કે આ બોલ્યા પછી ભગવાન મને આ કહેવાના છે. એટલે એ બોલે ને એ જ પહેલાં અહીંયા અર્જુન આવી રીતના દલીલો કરવાની શરૂઆત કરે છે. ભગવાન મંદ મનની અંદર હસે છે. ભગવાન વિચાર કરે છે કે બેટા તારે જેટલી દલીલો કરવાની હોય, જેટલું તારે બોલવાનું હોય કે નથી લડવું, એ જેટલું હોય એટલું બધું ઓકી નાખ પહેલાં હું, અને પછી તો હું બેઠો છું. પછી તારા જે કાંઈ પ્રશ્નો છે ને, જે કાંઈ સમસ્યા છે, જે કાંઈ તારી આવી રીતની અગવડતા છે ને, એ બધી સમસ્યા છે, બધી અગવડતા છે, બધી મુશ્કેલી છે ને, એનો એક મુશ્કેલીનો હું તને જવાબ 100% આપવાનો. મંદ ભગવાન હસે છે. તો ભગવાનને આ બધી ખબર નહીં હોય? જેણે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કર્યું હોય એવો ભગવાન હાથમાં અત્યારે આવી રીતની લગામ લઈ અને અર્જુનનો સારથી બનીને બેઠો છે. ભલે અત્યારે એનો સારથી છે, પણ ભગવાનને આ બધી ખબર જ છે કે આ શું બોલે છે, શું કહેવા માગે છે, કેવી રીતનું કહેવા માગે છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, જેટલું તારે બોલવું હોય, જેટલી દલીલ કરવી હોય, જેટલું તર્ક ચલાવવાનું હોય ને એટલું બધું તને ચલાવવાની છૂટ છે. ભગવાન શાંતિથી એના સામું જોઈને આ બધી દલીલો સાંભળતા રહેલા છે. કુરુક્ષેત્રના મેદાનમાં આ બધી દલીલોનો એક જ જવાબ છે કે મારે યુદ્ધ કરવું નથી. હું 31મા શ્લોક પકડીને બેઠો છે. હું એને કોઈ પણ રીતે ભગવાન પાસેથી સટકી અને એને હિમાલય જવું છે. બસ બીજું એને મારે સંન્યાસ લઈ લેવાનો છે. મારે હવે આ સંસાર ભોગવવો નથી. મારે હસ્તિનાપુરની ગાદી. આ બધી જે દલીલો છે એ દલીલો બધી યુદ્ધમાંથી સટકવા માટેની અર્જુનની બધી દલીલો છે. અને ભગવાનની વૃત્તિ એવી છે કે કોઈ પણ હિસાબે આને મારે નિમિત્ત બનાવીને મારે ધર્મ રાજ્યની સ્થાપના કરીને કુરુક્ષેત્રમાં કૌરવ પક્ષના સામે વિજય પ્રાપ્ત કરવાનો. આ બંનેની નીતિ જુઓ, એકની નીતિ ભાગવાની છે અને બીજા જે ભાગવાની વાત કરે છે એને બેસાડી અને હાથમાં ગાંડીવ લેવાની વાત કરતા રહેલા છે. તેથી અર્જુન આપણો પ્રતિનિધિ છે અને પ્રતિનિધિ કેવી રીતનો હોય એ આબેહૂબ વર્ણન અહીં પ્રથમ અધ્યાયના અહીંયા 1 થી 47 શ્લોકની અંદર જ્યારે અર્જુન ભગવાનની સાથે દલીલ કરે છે ને ત્યારે આપણું પ્રતિનિધિત્વ અર્જુન કરતો હોય ને એવું આપણને લાગે છે. તેથી કુરુક્ષેત્રના મેદાનમાં આ બધી દલીલોનો એક જ જવાબ છે કે મારે યુદ્ધ કરવું નથી. આ બધા સ્વજનો સંબંધીઓ સાથે મારે યુદ્ધ કરવું નથી. ભગવાન સંકેતમાં એવું કહે છે કે અર્જુન આપણે શંખો વગાડ્યા, ઢોલ નગારા વગાડ્યા, સામે પક્ષથી પિતામહે શંખ વગાડ્યો, વિરાટ નગરીમાં મિટિંગો થઈ ગઈ. હું પણ આવી રીતની શું કહેવાય સમજણ કરવા માટે અથવા વિષ્ટિ કરવા માટે હું આ બધું તો થઈ ગયું છે ભાઈ. અને આ બધું થઈ ગયા પછી આપણે મેદાનમાં આવ્યા છીએ. આ પરબારા કાંઈ આવી છેડા છે કે હાલો યામ કરીને યુદ્ધ કરવા જાઓ, તો એવી કોઈ વાત અહીંયા નથી. આ યુદ્ધ શરૂ થયા પહેલાં કેટલી ઘટનાઓ બની ગઈ છે એ ભગવાન અત્યારે મનની અંદર વિચાર કરતા કહે છે કે આ તો ગાંડો ને પાગલ થઈ ગયો છે. આ બધી વાતો તો અગાઉથી બધી થઈ ગઈ. વિરાટ નગરીમાં કેટલી મિટિંગો થઈ, કોણ આવી તો સરસેનાપતિ બનશે, કોણ પહેલી લાઈનમાં ઊભો રહેશે, કોણ ગોઠવણ કરશે, કયો આવી રીતનું, એ બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. અને આવી રીતના સફેદ 4 ઘોડાની અંદર બેસાડી અને કુરુક્ષેત્રના મેદાનમાં આપણા બેની એન્ટ્રી પણ થઈ ગઈ છે. એન્ટ્રી થઈ ગઈ. અહીંયા 18 પાંડવ પક્ષ તરફથી 18 યોદ્ધાઓએ 18 શંખોનો ધ્વનિ કર્યો. ધ્વનિ પણ થઈ ગયો. પિતામહ ભીષ્મએ જોયું કે હવે પાંડવ પક્ષમાંથી શંખ ધ્વનિ પૂરો થયો અને અહીંયા પિતામહ ભીષ્મ શંખ વગાડે છે, વાજિંત્રો વાગે છે અને પછી અહીંયા ગાંડી ઉપર અર્જુનનો હાથ જાય છે, ઉપાડે છે અને કુરુક્ષેત્રના મેદાનમાં આજે જ હું શું કહેવાય યુદ્ધ સમાપ્ત આવો સંકલ્પ કરી અને ભગવાનને ઓર્ડર પણ ઠોકી દીધો કે હે ભગવાન કૃષ્ણ, મારો રથ તમે મધ્ય ભાગની અંદર લઈ જાઓ. 2 સેનાની વચ્ચે અહીંયા ઊભો રાખી દીધો અને હવે તું દલીલ કરે છે
કે હવે મારે લડવું નથી, આ સ્વજનોને મારી અને મારે નરકમાં જવું નથી. આ તારી જે દલીલ છે ને એ નિહત છે. આ બધી ખોટી દલીલો છે. આ બધી તું દલીલો છોડી અને ભગવાનને કોઈ પણ હિસાબે યુદ્ધ તરફ અર્જુન પ્રેરાય એવો પ્રયત્ન કરવા માગે છે અને આ ભાગવા માગે છે. એટલે એક ભાગવા માગે છે, એક નિવૃત્ત થવા માગે છે અને એક પ્રવૃત્ત કરવા માગે છે. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિનો સમન્વય શ્રીમદ ભગવદ્ ગીતામાં બહુ સરસ રીતે વેદવ્યાસે ટાંક્યો છે. એનો આજે આપણે વિચાર કરીએ છીએ. ભગવાન મનમાં વિચાર કરે છે કે યુદ્ધ ન થાય તેના માટે કેટલા પ્રયત્નો કર્યા. યુદ્ધ ન થાય એના માટે ઘણા બધા પ્રયત્નો થઈ ગયા છે. સંધિ માટે હું ખુદ હસ્તિનાપુર ગયો હતો, એને પણ સમજાવ્યા. પછી યુદ્ધ નક્કી થયું. આપણે કાંઈ સીધા જ યુદ્ધમાં આવી ગયા છીએ એવું તો કાંઈ નથી ને, કે હાલો યાહમ કરીને કૂદી પડો હવે આપણે યુદ્ધમાં જઈને, એવું તો કાંઈ છે નહીં. કેટલા સમય સુધી આવી રીતની ઘટનાઓ ઘટી અને પછી જ અંતે આપણે નિર્ણય કર્યો છે કે યુદ્ધ ઇઝ અ કલ્યાણ છે અને હવે તું ભાગે છે. આમ ભગવાનને કહેવાનું છે. ભગવાન મન હસે છે અને હવે તું મારી સાથે દલીલ કરે છે કે આ બધા સ્વજન સગા સંબંધીઓને મારીને મારે હસ્તિનાપુરના રાજ્ય જોતું નથી. હવે તો આ ખોટે આ કે નિહિત એટલે કે ખોટી પગ વગરની દલીલો જે કરે છે ને, આ તારી બધી જે દલીલો છે ને એ બધી કોઈ પ્રકારની સારી નથી. યુદ્ધના મેદાનમાં આવ્યા પછી તે જ મને ઓર્ડર કર્યો હતો કે નહીં? બોલ, શું કહે છે કે યુદ્ધના મેદાનમાં પિતામહનો ભીષ્મનો વાગી ગયો અને તમે જ પછી કીધું હતું કે બે સેનાઓની વચ્ચે મારા રથને તમે ઊભો રાખી દીધો. તું મોટો શેઠ અને હું તારો આવી રીતનો સારથી, તેથી તે ઓર્ડર કર્યો અને હાથમાં લગામ લઈ અને આ ચાર જે સફેદ જે ઘોડા છે એ રથમાં બેસાડીને હું તને મધ્ય ભાગમાં બરોબર લાવ્યો છું. અને હવે તું એમ કહેશો કે ભગવાન આ સ્વજનોને મારી અને મારે નરકમાં જવું નથી. આ તારી જે દલીલો છે ને એ બધી દલીલો આ ટાંગા વગરની છે. યુદ્ધના મેદાનમાં આવ્યા પછી તે જ મને ઓર્ડર કર્યો હતો કે મારો રથ બે સેનાઓની વચ્ચે લઈ જાઓ. મારા ઓર્ડરથી હું એટલે કે તારા ઓર્ડરથી યુદ્ધના મેદાનમાં બે સેનાઓની વચ્ચે હું રથ લાવ્યો અને હવે કહે છે કે યુદ્ધ નથી કરવું. હવે તું પીછેહટ કરે છે અને યુદ્ધ ન કરે તો સામેના પક્ષમાં તો શત્રુઓ ઊભા છે, તો શું તે શસ્ત્રો નહીં ઉપાડે? હવે બધી વાત તો થઈ ગઈ છે. કૌરવ પક્ષ પણ સામે 11 અક્ષરની સૈન્ય લઈને સામે આવીને દુર્યોધન પણ ઊભો રહી ગયો છે. તું અત્યારે એમ કે હવે મારે શસ્ત્ર ઉપાડવું નથી, મારે યુદ્ધ કરવું નથી. તું એવું સમજશો કે સામેનો પક્ષ જે લડવા માટે આવ્યો છે એ શસ્ત્ર નહીં જ ઉપાડે એવું તું વિચારે છે? અરે એ તો ક્યારના થનગની રહ્યા છે કે કોઈ પણ હિસાબે પાંડવોને મારીને હસ્તિનાપુરની ગાદી તો અમારી જળવાવી જોઈએ. તું એવું માનતો હોય કે હું હથિયાર છોડી દઈશ એટલે એ હથિયાર નહીં ઉપાડે એવું તને લાગે છે? આમ ભગવાન મનની અંદર મંદ વાક્ય કરે છે. હવે તું પીછેહટ કરે અને યુદ્ધ ન કરે તો સામેના પક્ષોમાં તો શત્રુઓ ઊભા છે, તે શું શસ્ત્રો નહીં ઉપાડે? તે તને મારશે ત્યારે તું શું કરીશ? ભગવાન આવી રીતનો અહીંયા શું કહે છે કે જો તું શસ્ત્ર કદાચ છોડી દઈશ અને સ્વજન માનીને તું લડવા માટે તૈયાર નહીં થાય તો સામે ઉભેલો જે કૌરવનો જે પક્ષ છે એ તો હાથમાં શસ્ત્ર લઈને ઊભા છે, તો શું તે શસ્ત્ર નહીં ઉપાડે? આવો પ્રશ્ન ભગવાન મને કરશે, બરોબર ને? શું કહે છે? આવો પ્રશ્ન ભગવાન મને 100% કરવાના છે એવું મનમાં અંદર અહીંયા 34મા શ્લોકના એન્ડની અંદર અહીંયા અર્જુન સમજે છે કે હું આ બધું બોલીશ ને સ્વજનો મારા મામા ને કાકા ને ભાઈઓ ને દાદા ને આચાર્યો એટલે આ બોલવાના જ છે. આ કેશવ બોલવાનો છે. એ કેશવ બોલે ને એ પહેલાં જ હું એને જવાબ આપી દઉં. એ જવાબમાં 35મા શ્લોકની અંદર અહીંયા અર્જુને સરસ મજાનો એક જવાબ ભગવાન બોલે કે આ લોકો શસ્ત્ર નહીં ઉપાડે. તું જો શસ્ત્ર નહીં ઉપાડે તો સામેના કૌરવ પક્ષ શું તને મારવા માટે શસ્ત્ર લઈને તારી સામે નહીં દોડે? આવો પ્રશ્ન ભગવાન મને પૂછવાના છે એવું અર્જુનને લાગ્યું. તેથી અર્જુન 35મા શ્લોકની અંદર ભગવાન કાંઈ કહે, ભગવાન કાંઈ બોલે એ જ પહેલાં એને કહીએ છે કે સાંભળો ભગવાન શું કહે છે. એતાનહંતુમિચ્છામિ ધંતોપી મધુસૂદન અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિમ ન મહી કૃતે.
ભગવાન બોલે ને એ જ પહેલાં અર્જુને ભગવાનને કહી દીધું કે આ પૃથ્વી ઉપરનું રાજ્ય તો શું, એ લોકો જો મને મારે ને તો હું 3 ભુવનનું રાજ્ય પણ મળે તો પણ હું લડવા માટે ઊભો થવાનો. આ તો પૃથ્વીનું રાજ્ય છે, હસ્તિનાપુરનું 5-25 વર્ષની ગાદી છે. વૃદ્ધત્વ થાય ને છોકરો યુવાન થાય તે પછી તો ગાદી એને હસ્તિનાપુરની હોપી જ પડે. આ તો 5-25 વર્ષનું રાજ્ય છે. એટલું જ નહીં પણ ત્રિભુવનનું રાજ્ય, કેવું ત્રિભુવનનું રાજ્ય જો મને મળવાનું હોય ને તો પણ હું હાથમાં હથિયાર ઉપાડવાનો નથી ને નથી. જે એમ કે છે શું છે, યુદ્ધ તો થવાનું છે, તે શસ્ત્ર અહીં ઉપાડે પણ સામેવાળા શત્રુઓ તારી સામે શસ્ત્ર લઈને ઘસી પડશે ત્યારે અર્જુન શું કરશે, એનો જવાબ આ 35મા શ્લોકમાં આપે છે. ત્યારે અર્જુન ભગવાનને જવાબ આપે છે કે હે પ્રભુ, જો તે શસ્ત્રો લઈને મને મારવા માટે મારી સામે આવીને ઘસશે ત્યારે હું કરીશ. એતાન હંતુમિચ્છામિ ત્રંતોપી મધુસૂદન અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિમ ન મહી કૃતે. તેઓ મને મારે તો પણ 3 લોકના રાજ્ય માટે પૂર્ણ હું એમને મારવા ઈચ્છતો નથી. એ લોકો ભગવાને કીધું એ લોકો તો તૈયાર થઈ ગયા છે. અમે જેમ દુર્યોધનની આખી 11 અક્ષરની જે ટોળકીની સેના છે ને એ તો પાંડવ પક્ષ માટે યુદ્ધ અને લડવા ને મારવા માટે તો તૈયાર થઈને જ આવ્યા છે. તું કદાચ હાથમાં હથિયાર ન લે બરોબર તો સામેની હું એમને ઊભી રહેવાની છે કે હાલો અર્જુનભાઈએ હથિયાર છોડી દીધા, સંન્યાસ લઈ લીધો અને આવી રીતનો હિમાલયમાં જતો રહ્યો છે એટલે આપણે પાછા હસ્તિનાપુર વયા જાય એવું તને લાગે છે? એવું તને જો લાગતું હોય ને તો હે અર્જુન, તારી આ ભૂલ ભરેલી વાત છે. અને આવું ભગવાન મને કહેશે એ પહેલાં જ અહીંયા અર્જુન ભગવાનને કહેશે, શું કહેશે કે હે ભગવાન, તેઓ મને મારે, શું કહે છે, તેઓ મને મારે તો પણ 3 લોકના રાજ્ય માટે હું એને મારવા ઈચ્છતો નથી. એ લોકો હાથમાં હથિયાર લઈને ભલે મારી સામે ઘસી આવે અને મારું અશ્યુતમ કેશ્યુતમ કરી નાખે તો પણ મારું ગાંડીવ એ લોકોની સામે હું ઉપાડીશ નહીં. આ મારવા ઈચ્છતો નથી તો હે મધુસૂદન, પૃથ્વી માટે તો કેમ મારું? 3 લોકનું રાજ્ય જો મને મળવાનું હોય બરોબર તો પણ મારે જોતું નથી. તો પૃથ્વીનું તો નાનકડું, હસ્તિનાપુરનું એટલે કેવડું, આવડા નાનકડા રાજ્ય માટે હું શા માટે હથિયાર ઉપાડું? અર્જુને સાબિત કર્યું કે મને સ્વ માટે પ્રેય નથી, તેમજ સ્વજન માટે પણ પ્રેય નથી જોઈતું, મારે માટે પણ પ્રેય નથી જોઈતું. આવી ઘણી બધી દલીલો 31મા શ્લોકથી શરૂઆત કરશે. તો શું આપણે માની લેવું જોઈએ કે અર્જુનનું જીવન નિર્મળ થઈ ગયું? આ બધી દલીલો ભગવાન સામે અર્જુન કરે છે તો હું આપણે માની લેવાનું કે અર્જુનનું જીવન અંતઃકરણ શુદ્ધ થઈ ગયું? સ્વજન માટે શા માટે પ્રેય નથી જોઈતું? એના કેટલાક કારણો છે. દ્વેષ હોય તો સ્વજનો માટે હિત ન ઈચ્છતા હોય, ઈર્ષા રાગ સ્વાર્થ પણ હોય તો પણ માણસનું અંતઃકરણ શુદ્ધ થતું નથી. આવો ભાવ હોય તો અંતઃકરણ નિર્મળ ન થાય. અર્જુને સ્વજનો માટે દ્વેષ નથી, તિરસ્કાર નથી, સ્વાર્થ નથી, આમાંનું કશું જ જોઈતું નથી. તો અર્જુનનું શું છે? અને તેનો જવાબ અર્જુન આપે છે 35મા શ્લોકમાં. અને 35મા શ્લોકમાં ભગવાનને અર્જુન અહીંયા કેવા કહેશે, એ શું કહેશે એનો વિચાર આપણે સોમવારે કેવી આ જે અર્જુન બધું ઘડી રાખે અગાઉ કે ભગવાન મને આ પૂછવાના છે ને એ પૂછે ને એ જ પહેલાં હું કહી દઉં. એટલે અર્જુન અહીં ભગવાનને કહેવાનો છે કે ભગવાન આ પૃથ્વીનું ખોબા જેવડું રાજ્ય તો ઠીક પણ ત્રૈલોકનું રાજ્ય જો મને મળવાનું હોય અને મને જો કોઈ ગાંડી ઉપાડવાનું કહે ને તો મારે ગાંડી ઉપાડીને ત્રૈલોક્યનું રાજ્ય પણ જોતું. આટલી જબરજસ્ત દલીલ કરે છે. આપણે તો હાયલા જતા હોય અને કોઈ 100ની નોટ કે કંઈ 50ની નોટ પડી હોય ઉડતી ચાકતી આવતી હોય, આજુબાજુ 2 જણા જોતા હોય એટલે આપણે હળવેકથી ન જોવે ને એમ કહીને પગ માથે મૂકી દઈએ અને આજુબાજુ કોઈ દેખાય નહીં ને અને હળવેકથી પછી લઈ લઈ. એક 50 નોટની નોટને પણ આપણે આવી રીતનું મૂકી શકતા નથી. તો આ તો ત્રૈલોક્યનું રાજ્ય છે. કેવું? 3 ભુવનનું રાજ્ય જેના હાથમાં મળવાનું હોય એ પણ અહીં છોડવાની ના પાડે છે. આટલી અહીંયા કેવું છે કે આટલું એની અહીંયા આવી રીતનું મમત્વ સ્વજનો પ્રત્યે જાગ્યું કે મારા સ્વજનોને મારીને મારે ત્રિલોકનું રાજ્ય મારે જોઈતું. આટલી મોટી દલીલો છે પણ એ દલીલો અહીંયા 35મા શ્લોકની અંદર
અહીંયા અર્જુન ભગવાનને કરવાનો છે, પણ એનો વિચાર આપણે સોમવારે આવશું ત્યારે આ શ્લોકની અંદર શું કહે છે એનો વિચાર આપણે સોમવારે કરશું.